કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે અદાણી કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. વાંઢિયા ગામના અદાણી કંપની દ્વારા ખેડૂતોની પરમિશન લીધા વગર જ પ્રોજેક્ટ સંબંધિત કામ શરૂ કરવામાં આવ્યાના આક્ષેપો બાદ આજે ભારે હંગામો સર્જાયો છે. ખેડૂતો છેલ્લા 22 દિવસથી સતત ધરણા પર બેઠા છે. તેમ છતાં આજે પોલીસ પ્રોટેક્શન લઈને કંપનીએ કામ શરૂ કર્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે કલેક્ટરના પૂર્વ આદેશ અનુસાર ખેડૂતોને સમજાવીને અને તેમની લેખિત મંજૂરી મેળવીને જ કામ શરૂ થઈ શકે. પોલીસ પ્રોટેક્શન હેઠળ જબરદસ્તી કામ ધરણા સ્થળે આજે પોલીસે અદાણી કંપનીના કામને આગળ વધારવા માટે કડક કાર્યવાહી કરી. કિસાન સંઘના 3 આગેવાનો સહિત કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી. ઘટના દરમિયાન ખેડૂત ભગુભાઈના ઘરનાની તબિયત બગડતા પરિસ્થિતિ તંગ બની હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા રસ્તાઓ બ્લોક કરાયા, મીડિયા કર્મચારીઓ સાથે દાદાગીરી કરવામાં આવી. ખેડૂતોનો સ્પષ્ટ સવાલ છે કે શું અદાણીના કર્મચારી કચ્છ કલેક્ટરના નિયમો અવગણીને પોતાના નિયમો ચલાવશે? સરકારના કાયદા અમલમાં આવશે કે પછી કંપનીના હિતમાં દબાણ થશે? લોક સમાજમાં ભારે રોષ. ગામના ખેડૂતો તેમજ લોક સમાજમાં ભારે રોષ ફેલાયો છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જો સરકારની સામે આવી ગેરરીતિઓ થાય તો સામાન્ય પ્રજાજનોના હક ક્યાં સુરક્ષિત રહેશે? આ સમગ્ર મુદ્દે કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને ભચાઉના એસટીએમ જ્યોતિબેન ગોહિલના ફોન કોલ્સ મીડિયા દ્વારા કરવામાં આવ્યા, પરંતુ તેમણે કોઈ કોલ્સ રિસીવ કર્યા નહીં. હાલમાં પ્રશ્ન એ છે કે સરકાર ખેડૂતોએ ઉઠાવેલા પ્રશ્નોનો ન્યાય આપશે કે પછી કંપનીઓના દબાણ હેઠળ ગામડાઓમાં ગેરરીતિઓ ચાલુ રહેશે? હવે જોવાનું એ રહ્યું કે ભારતીય બંધારણમાં આપેલ જોગવાઈઓ પ્રમાણે આર્ટિકલ 15, 19 અને આર્ટિકલ 25 પ્રમાણે શાસન અને પ્રશાસન બંધારણનું પાલન કરશે કે અમુક કથિત કંપનીના કહેવા પ્રમાણે કાર્ય કરશે. आपका क्या पोस्ट है? मेरा पोस्ट एसोसिएट वाइस प्रेसिडेंट है. मैं प्रोजेक्ट हेड हूँ. अदानी का. इतना दिन सरकारी बोल रहे हैं, अदानी कैसा हो गया? વાંધો નહીં, જેનો હોય ને પ્રોજેક્ટ મતલબ નથી. અમારી મિલકત છે, અમને અમારું યોગ્ય વર્તન મળવું જોઈએ, એ અમારી ગણતરી છે. બાકી તમે ધાક ધમકી જોર જબરદસ્તી અમારા કને નહીં ચાલે. નામ લઈ લો ને પછી પહેલા નામ લઈ લો. नाम बोलो. અને અમદાવાદ કરે અમે ખેડૂત અંદર સાથે થઈ, ગામના ખેડૂતો સાથે થઈ, ગામના ખેડૂતો સાથે થઈ, ગામના ખેડૂતો સાથે થઈ. તમે જવાનોને આટલા બધા લઈ આવો. सरकार का ये प्रोजेक्ट है जिसको हम लोग को बनाने का काम मिला हुआ है. ये भारत सरकार का एक जो लाइन बन रहा है उसका ये टावर आपके खेत में आ रहा है. आपको पहले भी इसके बारे में हमारी मीटिंग्स हुई हैं. हमारी पास मीटिंग कोई नहीं हुई सर. मेरी अर्ज सुन लीजिए, उसके बाद आप बोलिए. हमारी पहले भी मीटिंग्स हो चुकी हैं. कलेक्टर साहब के यहाँ पे हियरिंग्स हुई हैं. उसके बाद जो है जो ऑर्डर्स हैं, जो अप्रूवल्स हैं, वो हमको मिला है. मेरी आप जो इसका जो कंपनसेशन है गुजरात सरकार के नियमों के अनुसार जो हमको जो देना है वो हम पे करने के लिए रेडी हैं. आपसे मेरी ये रिक्वेस्ट है कि आप एक काम को पूरा करने में हमारा सहयोग करें. ये मेरी आप लोगों से हम आपको रिक्वेस्ट कर रहे हैं, हम आपको रिक्वेस्ट कर रहे हैं, हम आपको रिक्वेस्ट कर रहे हैं कि आप जो कंपोजिशन एक को 10 लाख दे रहे तो 7 लाख दे दो, 15 लाख दे दो, 20 लाख दे दो, सब खेडूत को एक तरीका दो. और जो जमीन वैल्यू मतलब मार्केट वैल्यू वो लेके आओ. आप बोलेंगे कलेक्टर का ऑर्डर है, कलेक्टर का ऑर्डर दोनों साइड है, एक साइड नहीं है. दोनों साइड बोले तो બે સાઈડ છે. ખેડૂતોને રાજી ખુશીથી કામ કરાવવાનું અને તમારે પોલીસ ये वर्बल છે. વર્બલ છે તો તમે વર્બલ તમારે પાસે ઓલો લઈ આવો અમારે ઘરે પૂરો ડોક્યુમેન્ટ વર્બલ તમે દો કે વર્બલ છે આ કરીને. અને તમને કલેક્ટરે ડીએલવીસી નો જે ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુ છે તો પછી તમે બીજા એક્સ્ટ્રા રૂપિયા કેમ ચૂકવો છો માર્કેટમાં? ડીએલવેસી ની સામે તમે ચૂકવો, બીજા કેમ એક્સ્ટ્રા ચૂકવો છો મને એ કહો. देखिए ऐसा है हमारे पास તમે અગર જો કાયદો જ માનતા હો તો કાયદો તમે બંધ પૂરા કરો. आपकी बात समझ गए. अभी मैं उस आप कायदे से एक तो कायदे के दायरे में आ रहे हो, कायदा आप ही तोड़ रहे हो. आपको उसी का हम जवाब तो कायदे के दायरे में तो कायदे के दायरे में सब करो. સાંભળો તો ખરા યાર, આપણે તમે બોલે જ જાઓ. શાંતિ, અમે તમે અમારા બોસ નથી, અમે તમે અમારા બોસ નથી, તમે અમારા બોસ નથી. मेरी अर्ज सुन लीजिए. ऐसा है ये ट्रांसमिशन लाइन बनाने के लिए जो है क्या कंपनसेशन मिलना है वो गुजरात सरकार ने नियम तय किए हुए हैं. उन नियम के अनुसार तय जो किए गए हैं उसके अनुसार हम कंपनसेशन पे कर रहे हैं. उसमें अगर आपको एतराज हो तो उसमें प्रावधान है, आप कोर्ट में जा सकते हैं. हम क्यों कोर्ट में जाए सर? आप कोर्ट में जाइए, आप कोर्ट में जाइए, आप कोर्ट में जाइए, आप कोर्ट में जाइए. सर आप बोलिए कि किसान लोग किसान संघ से हमारी 3 बार मीटिंग हो चुकी है. हमने सबसे
अपनी अर्ज कर ली है, सबसे किसान हमने संघ मीटिंग से कर ली मीटिंग है, हुई कमलेश भाई, हमने सबसे એને मीटिंग कर પરવાનગી लिया આપી है, તમારે કામ ચાલુ जो नियमानुसार कंपनसेशन તો કેમ તમે જબરજસ્તી તમે જવાનું લઈને કરો કલેક્ટરની પરવાનગી હોય. કેવલ કલેક્ટરની પરવાનગી હોય કલેક્ટરની પરવાનગીની અંદર તમે બે શબ્દ કેમ વાપરો કલેક્ટર પરવાનગી લીધી છે તમે, મારી પરવાનગી લીધી છે, હા ગ્રામ પંચાયત પરવાનગી લીધી છે તમે પંચનામો કર્યો છે, તમે કાયદો ખાલી અમલ બતાવો, તમારા માટે કાયદો છે, તમારા ખેડૂતોને વિશ્વાસ લઈને તમે કેમ જબરજસ્તી કરો ખેડૂતોને વિશ્વાસ ન લો તમે हम कायदे के अनुसार ही मगर हमारे लिए कायदा, आपके लिए कायदा नहीं, तो मेरे भी पूछे गांव में खेत में क्यों आया? नहीं सर सर मेरी बात सुनिए मेरी बात सुनिए खड़ा क्यों खोद दिया? आप एक जन को 8 लाख दिए, एक जन को 10 लाख दिए, एक को 16 दिए, एक को 27 दिए, ऐसा क्यों? उसके लिए कायदे के आप हिसाब से पहली चलता बात है, तो ऐसा क्यों? कायदे की बात करते हो, भाई ने बताया एक को अलग दे रहे हो, एक को अलग दे रहे हो, सर मेरी बात सुनिए और मेरी बात सब प्रूफ है, आपने किधर कहा के दिया सब मेरे प्रूफ है। क्या नाम है आपका? सुखराम। सुखराम जी, आपने एक किलो को 8 लाख दिए, एक किलो को 15 लाख, एक किलो को 25 लाख रुपए, ऐसा क्यों? इसका मैं जवाब सर नहीं जवाब दो, आप दीजिए, चलो ना आप दीजिए। सुनिए ऐसा है, क्या कंपनसेशन जो मिल रहा है, कितना किसका एरिया आ रहा है, उसके हिसाब से मिलता है हर खेडूत को। सर आप दिखाने वाली बात मत करो, हम भी सीखे हुए हैं, आप दिखाने वाली बात करो। हर कंपेरिजन ये एरिया में समझ लो एक ही गांव की एक ही जंतरी है, उसमें 3 रेट आपने दिया हुआ है, 4 रेट दिया हुआ है, क्यों? आप पहला कायदा बताने के लिए, उसके बाद हमको कायदा दिखाइए। अलग अलग टावर होता है वही सेम टावर में अलग अलग आपने कंपेरिजन दिया हुआ है। धनी एक ही आप कंपनी और आप ही देने वाले, प्रूफ सबूत हमारे पास है, सब कुछ है मेरे पास, डॉक्यूमेंट सब है, बात है। बाकी आप जोर जबरदस्ती करेंगे नहीं चलेगा, अब जोर जबरदस्ती नहीं करेगा, प्यार मोहब्बत से काम होएगा, जो प्यार मोहब्बत से काम होएगा, दिए वही दो, प्यार मोहब्बत से काम होएगा, जोर जबरदस्ती नहीं चलेगा, कंपल्सन पहले खेडूत को दो, उसके बाद काम होएगा। आपने पहले जनता की तरफ से पैसा चुकवाया है। मेरा आपसे यही आग्रह है कि ये सरकारी काम में आप बाधा मत नहीं सरकारी काम में हम बाधा नहीं कर रहे हैं, सरकारी अभी आपने बोला सरकारी काम सरकारी काम में अभी आप खुद बोले सरकारी સુખરામ जी आपको सरकार के लिए नहीं, आप सरकार के हो, आप सरकार के आदमी हो, आप अदानी के हो ना, आप सरकार तो सरकार आवे तो તમે કમલેશ ભાઈ એ સરકારી વાત રહેવા દે, સરકારી વાળી વાત રહેવા દે. હા બોલો. આ સરકાર ના હોય ને તો કલેક્ટર ના હોય ને પોલીસ ના હોય. એ તો બધા કરી શકે, એવો નથી ભાઈ. वो ऐसा आप बोले नहीं आप खेडूत को धाक धमकियों दबाने की बात मत करो, खेडूत को अगर तुम धाक धमकी वाली बात मत करो, मेरे बाप दादे की जमीन है, हमको कमर्शियल मार्केट के हिसाब से मिलना चाहिए। हमारी ऐसा है, हम लोग आपसे बात कर रहे हैं तो हमारी बात भी सुन लीजिए प्लीज। हाँ सुनिए आप मीटिंग बोल रहे मीटिंग करेंगे, कलेक्टर के साथ मीटिंग करेंगे, ऐसा नहीं है, करिए, अच्छी बात आप है। सबके साथ मीटिंग करने के लिए रेडी हैं हम। नियम अनुसार जो कंपनसेशन मिलना है वो हम सबको नियमानुसार देना कंपनसेशन है। हमको वो भग्गू भाई को भी देना है और सबको मिलेगा। नहीं इनके तो साथ आप मैं पहले ये हमारी बोल रहा हूँ, मीटिंग आप हुई है। नियम की बात कर रहे हैं तो एक को 10, एक को 25, एक को 50 ऐसा क्यों? देखिए आप समझो, आप नियम की बात कर रहे हैं, नियम मत छोड़िए। अब पहले मेरी एक ही बात गांव की एक ही गांव की एक ही आप देखिए, आप मिसगाइड कर रहे हैं, मेरी बात सुन लीजिए। नहीं मिसगाइड नहीं कर रहे हैं, आप बात हमको सुन मिसगाइड कर रहे हैं, आप बात हमको सुनिए, मिस कर रहे हैं। आप बात सुन लीजिए ना मेरी, फिर आप जो क्वेश्चन कर रहे हैं उसका मैं जवाब देता हूँ कि क्यों किसी को 10 मिल रहा है, किसी को 5 मिल रहा है, किसी को 2 मिल रहा है। हर टावर अलग अलग तरह का है, कोई टावर छोटा है, कोई बड़ा है। समझ लो 592 का टावर में आपने जाति हमको अलग अलग दिया है, 592 का अलग अलग आपने रेट दिया हुआ है। आप मिसगाइड आप कर रहे हो, हम नहीं मिसगाइड कर रहे हैं, मिसगाइड आप कर रहे हो। आप है ना तंत्र को और टैक्स गिरा रहे हो, आप टैक्स गिरा रहे हो। हम टैक्स पे आए हैं, मेरा खेती की जमीन है, બેઠક ને हम काम करेंगे। બેઠક ની વાત કરો, એક જ જગ્યા બધા એક જ હરકા કરો, માપ હોય માપ જોઈ લો ને। हमने सबके साथ बाकी मीटिंग मिसगाइड किया आप है। कर रहे हो। देखिए सुनिए, हमारा 20 तारीख को यहाँ पे काम स्टार्ट हुआ था, 20 तारीख को इन्होंने बोला, किसान संघ ने बोला, हमने 22 तारीख को इनके साथ मीटिंग किया, उसके बाद फिर इनके साथ मीटिंग किया, किसान संघ के बाद हमने फिर मीटिंग किया। मीटिंग नहीं किया, मीटिंग किया सर ने. इससे पहले વાંધો નહીં, બરોબર છે જે થાતું હોય. उसके बाद ही काम स्टार्ट हुआ। બોલે રે બરોબર જ છે. કિસાન સંઘથી મીટિંગ કરી તો શું થઈ ગયો બધો? आपकी खबर है वो मुझे नहीं पता नहीं है, लेकिन हमने सबके साथ मीटिंग किया हुआ, क्या कंपनसेशन मिलना है वो नियम कानून सब बताया है, वो उसी के बाद हम लोग काम कर रहे हैं। मेरा आपसे आग्रह है कि आप ये काम करने दीजिए। हम भी आपको आग्रह करते हैं, जो माँ के रेट दो और हम आपको काम करने देंगे, हम जंतरी बनते में नहीं जानते। पहला माँ के रेट हमको चाहिए हमारा हमको। कंपेरिजन हम है, आपको ना नहीं बोल के काम करने के लिए, जो हम आपको माँ की रेट दो, हम आपको काम करने देंगे। जो हमारे पास हम सरकार को आपको कोई अगर- रुकावट करना नहीं चाहते हैं। दे रहे हैं, आप सरकार के पास जाइए। आपको लिखा हुआ है कि अगर आप उससे संतुष्ट नहीं है आप कोर्ट में हम कोर्ट में क्यों हमने जाएंगे? कोर्ट में नहीं जाना, हम कोर्ट में नहीं जाना भाई, हमारी
जमीन का काम आपको करना है। कोर्ट में लिखवा के आइए, कोर्ट में लिखवा के आइए, कोर्ट में लिखवा के आइए, कोर्ट में लिखवा के आइए। नहीं नहीं नहीं, हम काम में काम करने नहीं देंगे जब तक हमको मेरा काम पे पसंद नहीं मिलेगा जब तक। रोजी रोटी सुबह सांझ સુધી ખાતા નથી એટલે અમે ખરેખર સુબેથી ખાઈ સાંજ સુધી ભૂખે ભૂખા બેઠા ક્યારે બેઠા હોય ये सब बाकी आप जो बात कर रहे हो बात नहीं हमको समझ में आ रही है। हमको यही समझ में आ रही है एक को गोर एक को खोड़ नहीं चाहिए, सबको एक तीसरे का कंपेरिजन दीजिए। यहाँ तो आप जो बात कर रहे हैं कलेक्टर का ऑर्डर है, कलेक्टर का ऑर्डर 2 टाइप का ऑर्डर है कि खेडूत को राजी खुशी से काम करवाना है। अरे हम ऐसा बैठक करा सकते हैं सर, आप मीटिंग करो तो सब अलग अलग बोलेंगे कि आप भी मिस हो जाएगा, मैं भी मिस होऊंगा। आप कलेक्टर से है ना, कलेक्टर से लिखवा के आओ। कलेक्टर नहीं सर सुनिए, आ सकते हो कलेक्टर लिखवा के आओ कि कोई कंपल्सन नहीं देना है, जोर जबरदस्ती काम करो तो हम एग्री। कलेक्टर ने 2 टाइप का ये लिख के दिया हुआ है। आप लिखवा के ले आओ ना। हम क्यों लिखवा के भाई, आपको काम करना है, हमको नहीं करना है सर। काम आपको करना, हमको तो देना ही नहीं है जमीन। जमीन आपको लेनी है ना, आप लिखवा के आइए। मेरी बात सुनिए, अगर आपको काम रोकना है आप कोई स्टे ऑर्डर ले आइए। हम स्टे ऑर्डर नहीं लेके आएंगे, नहीं लेके आएंगे सर। तो आपको लेके आना है, तो आपको लेके आना है। हम अपना खेत में खड़े हैं, हम खेत में रहे, हम कहीं नहीं आना है। તમે રખાઈ આવો ને, તમને શું તકલીફ है? भले के मैं लिखवा के आओ, તમારે કામ કરવા થોડી કરું हम लेने नहीं देंगे। आप कलेक्टर ऑर्डर लेके आओ, भाई जोर जबरदस्ती काम करो। क्या डिमांड है? आप क्या चाहते हैं कि आने वाला है? सर बाकी आप आपका टाइम वेस्ट मत करो, हमारा टाइम संविधान से नियम कानून से चलता है ना कि आपके कानून से आप नियम कानून से नहीं चल रहे हो, आप नियम कानून से नहीं चल, हम चल रहे हैं। हम भी नियम आप नहीं चल रहे हो। कलेक्टर का ऑर्डर दिखा रहे हो, उसमें 2 लिखा हुआ है कि खेडूत को पहला बात करो उसके बाद काम करो। तुम ये क्यों बात कर रहे हो? जबरदस्ती का बताओ मेरे को। जबरदस्ती कौन से लिखी है? कलेक्टर लिख के दिया है, ऐसा लिख के आओ कि भाई खेडूत को जबरदस्ती काम करो, हम काम करने देंगे। बाकी 2 काम बात कर रहे हो, 2 अलग अलग चीज की। ऐसा नहीं हो सकता सर, डबल बात नहीं हो सकता है। Hey!
તમારે મને લઈ જવા છે તો સાથે હલો મારા ઘરે. એક તો અમે 2 વર્ષને છો હજુ શા માટે આને પાડી અહીંયા આવી રીતે કરવાનું? આવી રીતે તમને વર્દી આપી છે તમને તમે અમને મજા આવે એમ ઢસડીને લઈ જાઓ છો. આ તમારી કાનૂન આ બેન સુગરની બીમારી છે. આ બેનને તમારી નોકરીથી હાથ ધોઈને બેસો છો. સાહેબ ખોટી દાદાગીરી ન કરો તમે. તમારે દાડી વાળા આવું શીખડાવે છે. તમારે દાડી વાળા આવું શીખડાવે છે. મારી ના કરો મોકલે. તમારે કાયદો આવું શીખડાવે તમને કાયદો આવું શીખડાવે દાડી તમારી તમને મારી જા ફેરી કરે બધું મારી જા બધું ગાડી બંધ કરો. મારું નામ ભગુભાઈ અજમભાઈ આહિર, ગામ વાંડિયા, ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ.
આજે આ હવારથી અમને પોલીસવાળા અને અદાણી કંપનીવાળા હેરાન કરે છે. હવે તો એને મર્યાદા મૂકી દીધી છે માનવ જાતની. હવે તો જનારો જેવા થઈ ગયા છે અને અદાણીના હાથો બની ગયા છે જેને કહેવાય. અદાણી આ લોકો ખરીદી લીધા એવું લાગે છે કે આના પહેલાં 10 દી પહેલાં મને ઢેડીને લઈ ગયા હતા ટીંગાટોળી કરીને. એ આ બધા જ નિહાળ્યો છે વિડીયો. અને આજે મારી ઘરવાળીને ઢેડીને લઈ જાય છે. આ તમે જોઈ શકો છો. આ 3 કલાકથી બેહોશ હાલતમાં છે. અને હવે એનું શું થશે એનો કોઈ ભરોસો નહીં. જો એની દવાખાનાની ફાઇલ છે એને એકવાર 2 વાર હોસ્પિટલમાં એડમિટ બી કરી છે એને. અને આ ફાઇલું બતાવવા છતાંય આ લોકો માનતા નથી. એમાં એક લેડીઝ પોલીસ છે એ તો હા મર્યાદા મૂકી ગઈ છે કે આની નડી દબાવે છે કે અને માનતી નથી એમ કહી છે મૂકી દો મારી ઘરે તો કે ના ઢેડી જાઉં ધરા ઢેડી જાઉં. મારી ઘરે ઊભી હતી બેઠી હતી અને ત્રણ જરૂર ઢેડી જાની નથી. એને કાંઈ પૂછ્યો કે તમે શું કરવા છો કાંઈ નહીં ડાયરેક્ટ આવી ઢેરાજ મને ગઈ. તો અમારો કાયદામાં છે એટલે કાયદો ખાલી ખેડૂત માટે જ છે. આ પોલીસવાળા બીજા અદાણી માટે કોઈ માટે નથી. હવે પત્રકાર મિત્રો હું આપને આપણા માધ્યમથી હું જાણવા માંગુ છું અમારી ઘરવાળી એટલે બેહોશ હાલતમાં છે. આને કાંઈ પણ થશે તો આ પોલીસ તંત્ર જવાબદાર રહેશે. અને જે પોલીસવાળી બાઈ 3 સ્ટાર છે એને પૂછો તારું નામ શું તો નામ બતાવવા માંગતા નથી. અને એને નામ પૂછી ગયું તો ગઢવી સાહેબ કહે છે મારો ઓર્ડર હતો મેં એને કીધો હતો. એટલે ગઢવી સાહેબને આવો ઓર્ડર આપ્યો હતો એને આમ ઢેડીને લઈ જવાનો. ગઢવી સાહેબને એ ઉપરથી ઓર્ડર આવી ગયો છે કોઈ પણ ખેડૂતોને ઢેડીને લઈ જવાનો વગર ગુને વગર કાયદે. અને રસ્તામાં મારી બાળી આ ઘરવાળી જે બેહોશ થઈ ગઈ હતી પાણીની ગાડી આવતી હતી પાણીની ગાડી ના આવડતી હતી. પત્રકાર મીડિયા આવતા હતા એ લોકોને આવડતી હતા. ગામમાંથી પબ્લિક આવતી હતી એને આવડતી હતી. સરપંચ ગામમાંથી આવ્યા ત્યારે આ લોકો રસ્તો ખુલ્લો કર્યો. અને હજી બી કોઈને ગામમાં આવડતી દીધા જવાથી દીધા. અને ખુલ્લેઆમ દાદાગીરી કહે છે દાદાગીરી ગઢવી સાહેબ કહે છે તમારે કાયદો હાથમાં લેવાનો નહીં. મારે ગોળી ચલાવવી પડશે. આજે એટલા ગઢવી સાહેબે એટલું બધું કહી દીધો મારા કાયદામાં છે તમને ગોળી ચલાવવી પડશે સમજી જાઓ. આ ગઢવી સાહેબ હમણાં મારે મીડિયાને સરસ કીધો હું ગોળી ચલાવીશ. હવે ગોળી ચલાવી તો એક જ નામ એક જ ખતમ થઈ જાય. અહીં થાંભલા ઊભા કરે અને અમારે અહીંયા પારિયા ખોડી નાખે લાઈનથી. આજે પોલીસ તંત્રએ અમારી ઉપર એટલી જબરજસ્તી કરી છે કે અમને લેડીઝોને એ પોલીસ લેડીઝે અમને ઢસડીને કીધું કે હાલો ગાડીમાં બેસો. શા માટે ભાઈ અમને ઢસડે? અમે અમારા ખેતરના રક્ષણ માટે આવ્યા છીએ. શા માટે અમને ઢસડીને શા માટે લઈ જાય? એક તો અમને એટલા બેહોશ થઈ જાય એટલા સુધી ઢસડે એમનો અધિકાર નથી. અમને લતું મારે ધક્કા મારીને શા માટે લઈ જાય અમને? અમે એમને કીધું બેન તમને તમારા વર્દીનો પાવર છે તો ઠીક છે બાકી અમને શા માટે તમે આમ પબ્લિકને હેરાન કરો છો? તમને અદાણી કંપની આટલો બધો પાવર આપ્યો છે કે તમે ખેડૂતોને આમ ઉપાડીને ગાડીમાં લઈ જાઓ ઢસડીને લઈ જાઓ. શા માટે લઈ જાય? બેન બેહોશ થઈ ગઈ 3 કલાક થયા. બેન બેહોશમાંથી હજી હોશમાં નથી આવ્યા. 15 દિવસ પહેલા એમને ઢસડ્યા હતા તો અત્યાર સુધી એમના પગની અંદર હજી પાટાપેંડી ચાલુ છે. એ બી હજી બરાબર નથી થયું. આ અદાણીની કંપની વાળા અટાણે આખો ખટારો ભરી અને પોલીસ લઈ અને અહીંયા ખડકી દીધી છે. અને અહીંયાથી ઢસડીને માણસોને લઈ જાય છે. અમારા 3 જણાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે. આ બેન અટાણે આમ જો બેભાન હાલતમાં છે. તો આ બેનને અહીંયા ખાડા ખાડાથી ઢસડીને લઈ ગયા છે. અને આ લોકો અહીંયા ઊભા ભાગની અંદર જેસીબી જે મોટા ધરખમ વાહનો લઈ અને ફૂંકી દે છે. અને અહીંયા કોઈ ના તો રાજકારણીને હું તો પૂછવા માગું કે ભાઈ આ ગામડાઓની અંદર તમે મત આપ્યા જ નથી. અમે આટલા ભાજપને આજ 35 વર્ષથી અમે ભાજપને મત આપીએ અને ભાજપનો એક પણ નેતો અહીંયા દેખાતો નથી. મારું નામ શિવજી ખીમજી પટેલ ગામ વાંઢિયા. અમે અહીંયા 22 દિવસથી અમારા ખેતરની અંદર ધરણા કર્યા છે અને પોલીસ તંત્રએ મને જબરજસ્તીથી ઉપાડી ગયા છે અને જબરજસ્તીથી મારા શર્ટના બટન ફાડી નાખ્યા છે અને જબરજસ્તીથી માર માર્યો છે. અને આનું તંત્ર કોઈ જાતનું જવાબદારી લેતી નથી અને જબરજસ્તી કરે છે અમારા સાથે ખેડૂતો સાથે અત્યાચાર કરે છે. આનું કાંક મીડિયા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે તંત્રને જવાબદારી લેવાની અને અમારો પ્રશ્ન સાંભળો. અમારા લોકોને બહુ અત્યાચાર થાય છે. બાઈઓના ખેતરની અંદર કોઈ સેફટી નથી. બાઈઓને પણ જબરજસ્તીથી ઉપાડે છે હાથ પકડે છે. આનું જવાબદાર કોણ? અને અધિકારી પાસે કોઈના પાસે બક્કલ પણ નથી બેચ નથી. અહીંયા કને એની નામ પ્લેટ હોય તો એ પણ નથી. આજે બધાને દમનગીરી કરે છે પોલીસ. થી તાલુકો ભચાઉ કાનજી હરી પટેલ. હું આજે અત્યારે સવારથી અમે અહીંયા બેઠા છીએ ધરણા ઉપર. આજે અમારે વાંઢિયાની જમીનમાં ગેરકાયદેસર રીતે પરવાનગી વગર અમારી મંજૂરી વગર અંદર ઢર્યા છે. પોલીસને પ્રોટેક્શન લઈને અને હું આજે અત્યારે ગાડી લઈને પાણીનો ખેડૂત માટે લઈને આવતો હતો. પોલીસે મને રોક્યા અને હું 10 થી 15 કિલોમીટર ફરીને પાણીની ગાડી અહીંયા લઈ આવ્યો છું. આવી રીતે પોલીસ તંત્રો કરે મને હેરાન. કઈ હાલત કરી હતી? શું હાલત કરી હતી આપણી? એક બે બેન હે લેડીઝ ગાડી બેઠી શું કરી બોલે હે ને અહીંયા કને આવીને શું કીધું? એ કે ખાલી ઊભી કામ તમે જબરદસ્તી કરશો તમે શું કરી લેવાના હતા?
આમ બોલે તા બેન અને આ સાહેબ રે ને સાહેબ કે થાય કરી લેજો અમે કામ તો રોકશું નહીં અમે કરશું કયા સાહેબ ગઢવી સાહેબ હતા બરાબર ગઢવી સાહેબ સાંભળો છો ને પણ એ તો કેવાના પણ સાંભળો છો ને તમે તમે શું કહેતા હતા અમે કાઈ કીધું જ નથી અમે મારી વાત સાંભળો આ જેસીબી નું કામ બંધ કરો અને બીજું ભાઈ ક્યાં રહ્યો ભાઈ કો તમને શું કીધું તો શું ખોટો બોલ્યા જેસીબી માં તમને આવવા નથી વાળે ભાઈ અમે કોઈ જેસીબી માં નથી અમે મરવા નતા આયા સાહેબ અમે અમારા ખેતરની રક્ષા કરી છે અરે કામ કરવામાં આડે અડચણ કરતા પોલીસ સ્ટેશન લઈ ગયા કઈ છે ને ના પાડો તો ના શું કામ કરે બોલે 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 બોલો બોલો બેન હક છે તમને કરો અને અમારે બેન શું કે તમારો ત્રાસ આ કંપની વાળા તમને શું આપી દેશે કોઈ આપતા નથી ભાઈ ખોટું શું કામ આવડે બધા ખરી કરવું પડે પડોશી ના કલેક્ટર સાહેબ નું હુકમ છે કલેક્ટર સાહેબ પાજો મારી પાસે જોત નહીં ઢેસડિયા તમે જે રજૂઆતો જ્યાં હોય ઢેસડિયા તમે છે વાંધો નહીં ખોટી વાત નહીં વાંધો નહીં હું મેરે કરો જ્યાં કરો એમ નહીં આ તો બધા તમે યાર ખોટી વાતો કરો છો આમ છે તેમ છે હવે મારી વાત તમે બેરબની કરો બે હોય મારા કન પ્લીઝ મને હાથ નહીં અડાડો ના તો તમે છેટાડ્યો મારા સામે વાત મત નહીં કરો હા તો બસ છેટાડો બોલવાનું હક છે સાહેબ બોલવાનું કે ના સાહેબ તમે તો બધો બોલવાનું હક છે મારો હક છે એનો આપણે બોલેન કે ના પણ સાહેબ કામ ચાલુ નતો કર્યો તો મારા ઘરે બેઠી તમે કામ ચાલુ નતો ચાલુ કર્યો જીસીબી વાળો છે બીજી તરફ હું બોલવાનું રૂપિયા બીજો તો ના દીધા છે સાહેબ કેટલો બધો કોઈ કંપની તમે મને શું અપાયા શું છે 20 દી ભેગા કેટલી પેટી પહોંચાડી છે તમને તો શું કામ તમે લીધી પૈસા બોલો છો કાજુ નથી બોલતો પૈસા બોલો પૈસા કાજુ નથી બોલતો પૈસા બોલો છે કાજુ નથી બોલતો કાયદા નથી તમારા પૈસા નથી બોલતા કાયદો બોલે છે આવું ડેડો કાયદો બોલે છે કાયદો તમારો બોલે એ તંત્ર અદાણીનો આટલા બધા નબળો ગુલામ અદાણીનો ગુલામ નબળો આટલા બધા અદાણીનો ગુલામ એટલે તમારા કાયદા બરાબર છે ને આ તમારી લેડીઝ પોલીસ છે એમને અમે તુકાડો નથી દીધો હાથ નથી લગાવ્યો ધક્કો નથી માર્યો તો શું કામ અમને ધક્કા મારીને બહાર કાઢે છે તમે બી તમારા પગાર માટે આગળ લડો છો તમે બી તમારા બાપની જમીન અમારી વળતર પૂરી આપો અમને તમે ખેડૂતને દબાવો છો અને હજી તમે કહો કે ઉપરથી આવશે શા માટે એનો અધિકાર કોણ છે એ કયો મને હવે જેને દેસડી છે એ અધિકાર બનશે આનો નહીં બને અમારા 2 વર્ષની છોકરાને ઘરે મૂકી ના આવે ખેતર માટે અમારી પાસે તમે લેડીઝોને આમ લઈ જવાની જરૂરી છે તમારી પણ વર્દીની તાકાત આમ ન બતાવાય તમે તમને કીધું હોય કે તમને ધક્કો માર્યો હોય તો એનો રસ્તો અલગ છે એક લલિયાણા ધોકા મારે આને રબીના ભાઈ ને 2 ધોકા માર્યા મારે ધોકા માર્યા પાણી આવવા માટે બંધ કર્યો અને અમને ઈ રોડ ઉપર હાલવાની આ લોકો ના પાડે છે એમનો અધિકાર શું છે અને એ જમાદાર પ્રહલાદ છે પોતે હું આવતો કોઈ નથી પણ કોઈ નથી ટ્રાફિક છે
માણસોને કોઈ ના નથી પાડતા. અમારા હોન્ડા રોક્યા છે ઉભા રહો આ કંપનીનો આનો બેનો વળતર બાબત છે બરોબર. ઘણા ટાઈમથી મિટિંગો કિસાન સંઘની ને આપણી થાય છે, અમારી થાય છે. થોડીક મુદત સાહેબ અમને આપો બરોબર છે, તો કાંઈ ને કાંઈ રસ્તો નીકળી જાય ને તો ઘર્ષણ એકબીજાનું પોલીસનું ન થાય, ગામવાળું ન થાય, ગામવાળા ખોટા હેરાન ન અમે થાય. તો આજે 25 દિવસથી કે 20 દિવસથી આ જ્યારથી ચાલે છે ત્યારથી અમે તો સંયમ રાખીને બેઠા છીએ. હા પણ સાહેબ બરાબર, આજે કામ ચાલુ કરાયું, વચ્ચે પડતા હોય તો રોકવું એ અમારી ફરજ છે. હા બરાબર, મારી વાત સાંભળો કાકા. બરાબર, હજી અમે તો તમારે હાથે જો તમે બધા જોઈ રહ્યા છો, પોલીસ સાઈડમાં જ ઊભી છે. પોલીસ અત્યારે તમારી વિરુદ્ધ હા ભાઈ તો તમે સમજાવડો સરપંચ તરીકે તમે આયા છો, વાત કરતા અમે સાહેબ ઈ જ વાત કરી તમને સાહેબ અઠવાડિયાનો અમને સાહેબ ટાઈમ દેવરાવો, અઠવાડિયાનો ટાઈમ દેવરાવો. કિસાન સંઘવાળા આવશે અને કિસાન સંઘવાળા અને ખેડૂતો બધા મીટિંગ કરશે તો મારી વાત સાંભળો. આની આ વાત 15 દિવસ પહેલા થઈ હતી. આજે સરપંચ આયા છે, અમે તો સરપંચ આયા છે, સરપંચ આપણે વાત માન રાખી જોઈએ છીએ શું થાય છે. અઠવાડિયામાં સાહેબ ટાઈમ દો. અઠવાડિયામાં ખેડૂતો, કિસાન સંઘ અને કંપની એવું લાગે તો ગમે ભલે આપે મધ્યસ્થી કરો, ખાલી બેઠક બોલામાં, પણ એકવાર કઈ રસ્તો નહીં કરશે, ખેડૂતોની હસીમતી હશે ને સાહેબ, તો ઘર્ષણ કોઈને નહીં થાય ને તો બધાને આપને કામ કરવાની બરોબર આવશે, કંપનીને બરોબર અને ખેડૂતને આવું નહીં પડે સાહેબ. હા એ તો બરોબર ને? સંમતિ થતી હોય તો સારી વાત છે. અમે ક્યાં સંમતિ થાય છે અને સાહેબ આવે ને તો કંપની પણ એક રિક્વેસ્ટ કરશું કે ભાઈ જે કાંઈ થાય ને એને પહેલા ખાતામાં પૈસા નાખે ખેડૂતને. એ તો બાંયધરી પત્રક આપશે તમને જે કોઈ બાંયધરી પત્રક એ અમુક કંપની શું થાય છે કે રજા ઢરી જાય અમારી રજા ખેતર અંદર પગ ના દઈ શકે એટલા માટે એ બધી ચર્ચા સાહેબ છે. રસ્તા બંધ અમારી રજા વગર ખેતર પગ જ ના દઈ શકે. રસ્તો ચાલુ છે, ચાલુ છે. કોઈ માણસો આવવાની કોઈ ના નથી પાડતા. નથી આવતી તો તમે વાત કરો ને, આપણે વાત કરાવો. બોલો હમણાં જ મને ફોન આવ્યો. રસ્તો ખોલાવી દો. પાણીની ગાડી રોકી આ લોકો. અરે પણ બોલો તો ટ્રાફિક તો આવવાની છે ને. એને તો રોકે જ નહીં ને. તો બિસ્લારી પીએ બધા. ગાડી લે. હવે તમે સરપંચ સાહેબ આપણે પૂરું વર્તન જોઈએ અમારે, નકે અમે કામ કરવા નહીં દઈએ, ભલે મારી નાખે અમને. અમાને સરપંચ સાહેબ એક પરવાનગી નથી લીધી, તમે કઈ ભેગા થઈને એમાં કેમ વાત રહી છે? મારી નાખશે. બીજું કે અમે ત્રાસવાદી તો સહી નહીં ને ખેડૂત બધા. અરે ખાલી આજે 12 મહિનાથી આ લોકો એમને ખવડાવે. सर जी पहले एक बार आप खेडूतों से एक बार मीटिंग कर लो. किसान संघ है तो किसान संघ को भी साथ रखिए, ठीक है. कोई भी है कहीं भी आपको यहीं करनी मीटिंग तो यहाँ सब खेडूत है, आप बोलो कि भाई किसान संघ के ऑफिस में वहाँ बूथ करनी है तो भी ठीक है, लेकिन कोई नतीजे पे पहुँचे ना उसके बाद सर काम कीजिए, क्योंकि यहाँ सर कायदा व्यवस्था की प्रॉब्लम होगी और सब जगह दिक्कत होगी सर. फिर क्या इनको जवाब देना पड़ता है, हमको भी जवाब देना पड़ता है, वो बात है सर. देखिए ऐसा है, हम लोग सब खेडूतों से मिले हैं. कहाँ पे मिले? किधर? अधिकारी बोले बोलो. हाँ તમારે જે કહેવું હોય. સાહેબ અધિકારી ખોટા છે. હા ખોટા ખોટા એના ખબર ન કહો તમે. અમે કઈ શબ્દ ન બોલતા. આપણે જેવું પહેલા એને બોલો છે વાહ આપણે જવાબ. બસ વાહ આપણે જવાબ દો, પહેલા એને જવાબ દેવા દો. આ સુધી મળ્યા નથી, જવાબ દેવા દો, વાહ જવાબ દો. तो एसकेएम साहब के यहाँ पे मीटिंग हुआ है, वहाँ पे हियरिंग हुआ है, कलेक्टर साहब के यहाँ पे हियरिंग हुआ है. उसके बाद हमने यहाँ पे काम स्टार्ट किया है. आपसे भी हम लोग मिले. वो सही है साहब. आप एक डेट दे दीजिए, आप डेट दे दीजिए अभी की. गढ़ी साहब एक डेट लेवरावी दो કે ભાઈ ખેડૂતોને ભલે અહીંયા મીટિંગ કરે, કિસાન સંઘવાળાને જે આવીને એક મીટિંગ કરે. मेरी बात एमनी आ 20 દિવસ પહેલા પણ આની જ વાત 22 તારીખ को हमने આ લોકો દેવું નથી સાહેબ. તમે સાહેબ એમ તો અમારા બાપની મિલકત છે, મારી નાખશો. બીજું 20 तारीख को हमने यहाँ पे काम रोका, 22 तारीख को हमने किसान संघ के साथ मीटिंग की. उसके बाद हमने
भुज में किसान संघ के साथ मीटिंग की। આમાં તમારે ને અમારે છે આ કંપની વાળો સાઈડ મોટી જાય અહીં તો બડા ભાગી જાય ક્યાં રહે પડે वो नहीं हो सकता। नियम के अनुसार जो compensation अब हैरान तो आसार नहीं हम हैरान तो मैं हूँ ना ये खंबा डाल के गया, इसको कितना वर्तर दिया वो बोलो बोलो, चेक कितना दिया, कितने का दिया आपने चेक? वो रिकॉर्ड देखना एक पड़ेगा। में रिकॉर्ड क्यों? अरे नाखी क्या है, नाखी तो पूछवाना छी ने हमें पूछवाना छी ने, बताओ हमें चेक। अरे मीटिंग में करे थे, मीटिंग में बोलिए ने, मीटिंग में नहीं बोलता। आप कलेक्टर साहब ने हम लोग आए जब तारीख दिया तभी आया आपने कलेक्टर साहब ने क्या किया खेडूत की सहमति बिना खेत में नहीं जाने का पूरा पेमेंट या देने का क्या बोला था जीआर देने वाले थे, जीआर नहीं दिया कुछ भी नहीं बताया डॉक्यूमेंट। डीएम को भी आप लोग नहीं सुनते सब दिया है। नहीं झूठ मत बोलो ऊपर वाले के रेम रखो कुछ नहीं साथ में जाएगा ऐसा ही मर जाएगा इधर झूठ क्यों बोलते सरपंच साहब आज खोटू बोले 10 दिवस से मीटिंग करी क्या करी के मीटिंग बनावे અહીંયા કંપની વાળા અદાણી ના અત્યારે લઈ ગયા કયા કારણે લઈ ગયા? સરપંચ સાહેબ સહમતિ હો તો જ આવ્યો ને કે આવી અમે લઈ ગયા છીએ અમે લઈ ગયા છીએ અડચણ પોલીસ ને કર્યું તો લઈ ગયા સાહેબ તમને કેમ અમે કારાગારી કરી હા એ તો કહું છું ને પણ તમારે એમ નહીં સાહેબ કારાગારી તો કોઈ કરી નથી ખેડૂત હા એ તો કહું છું હાજર રાખો ને આજે ખેડૂતે ખવડાવે અનાજ ટેકી ના આપે હાજર રહ્યો સાહેબ મીટિંગ વખતે મીટિંગ ટાઈમે આપ હાજર રહ્યો મીટિંગ વખતે મીટિંગ સાહેબ આપે હાજર રહ્યો ને અને કિસાન સંઘ વાળાને બોલાવીને ખેડૂતને સાહેબ બોલાવી લ્યો કંપની ના આવો અને કાંઈક રસ્તો નીકળશે ને વ્યવસ્થિત સાહેબ તો એમાં કાંઈક કામ કરવાની તમને મજા આવશે રોજ ઉઠીને। ये सारे चैनल हम लोग इसको कर चुके हैं। हम आपसे भी मिले हैं, आपसे भी अर्ज हमने की, खेडूतों से भी की, किसान संघ के साथ भी की। खेडूतों के साथ किसान संघ के हमारे बचाव में मीटिंग हुई है। उसके बाद किसान संघ प्रमुख और खेडूत ने तो आपको दिया ना साथ जो है भुज में मीटिंग हुई है। सब फाइनल हो गया था खैरबाजी की बात है। એવું નથી મીટિંગ નથી થતું શું કરે એમને મીટિંગ બધેથી કરી પણ ફાઇનલ તો કાંઈ નથી થયું ને એટલે પ્રોટેક્શન માટે એમ નહીં આપણે ક્યાં કંપની વાળાને કે ગારો કે મારવાના છે આપણે કામ રોકાવાનું છે ને પૂરું વર્તા દે ને કે કામ નથી કરવા દેવાનું તમે પાછા એમને આગળ થાપ લેના દીધા છે ને પહોંચવાળા માણસોને તમે 40 લાખે દીધા છે આ ખાલી ગરીબ ચાલ્યો 60 લાખ લોકો દીધા આ લોકોએ પાવર ગ્રીડ 2 કરોડે દે છે જમીન અમારી છે અમારો હક પૂરો લેશો ને કે જરૂર નથી वो सर जो भी है आपका जंत्री का रेट है जहाँ दिया है उसका जंत्री का रेट आप ले आओ तो सबसे बातचीत तो होगी ना। મીટિંગ કરો તમે मीटिंग वगैरह साहब आम कोई मीट नहीं થાય કઈ કંપની નહીં ખેડૂતને શોષાવવાનો હશે બધાથી હાજે 4 જણ ને લઈને આવો ઈ આવે 4 જણ એમાં કોઈ બોલું નહીં થાય। एक वीक का सर टाइम दीजिए, एक वीक में किसान संघ देखिए ऐसा है हमारा काम जो है पिछले 6 महीने से रुका हुआ है। पिछले साल जो है अक्टूबर में एसडीएम साहब के यहाँ पे हियरिंग हुआ। उसके बाद जो है अभी जुलाई में कलेक्टर साहब के यहाँ पे हियरिंग हुआ। उसके बाद तब से हमारा काम रुका हुआ है। जो फायदे अनुसार कंपनसेशन है वो हम सारे खेडूतों को दे रहे हैं। यहाँ पे कच्छ में 500 टावर है जिसमें से सिर्फ 20 टावर बचे हैं, बाकी सारे हो चुके हैं। દરિયા કાંઠે લઈ જાઓ ને ટાવર તમારા માં જીવન તો નથી તમારા ટાવર मीटिंग करा तो साहब काई नहीं થાય આમાં ગમે ઘર્ષણ કરશો તો કોઈ નહીં ભૂલ નહીં થાય। મીટિંગો તો 5-6 થઈ ચૂકી છે પણ એનો રસ્તો નથી નીકળતો રસ્તો એ લોકો રૂપિયા છે તો સાહેબ રસ્તો છે ને ખેડૂતને નકે અમારા થાંભલો જોતો નથી તમારા ઘરમાં वो गैरबाजी भी उसमें नहीं कर सकते हम। साहब रस्तों काटो फाइनल आप मीटिंग कर लीजिए, उसमें जितना हो सके आपसे भाई इतना हम दे सकते हैं। भाई खेडूत किसान संघ को बोलेंगे, खेडूत को बोलेंगे, फिर आपको हम बता देंगे भाई क्या खेडूत की राय है। बरोबर है फाइनल डिसीजन न हो तो बरोबर भाई मत करिए संतोषजनक वर्तन बरोबर है। હા સાહેબ બાપુ એને કનેક્શન તો કહી દીધી કિસાન સંઘ વાળે કે આ અમારી કનેક્શન છે તો આ શું ઘડી ઘડી કરે फाइनल डिसीजन न हो तब तक आप काम क्यों कर रहे हैं? ये होने ही वाला है। મારવા માટે આવ્યા હો અહીંયા. હા બસ લઈને જવા દેજો
એના દાદાગીરી ના વાક છે માહે નથી તારી માહે મે વિદેશ થઈ ગયો તો બોલ માહે નહીં તમારી માયો સાનો રાખો માથે આજા રાખવાની માથે જાય અમે ખાડામાં પડીને અમે કામ કરવાની મજા અમે મારા રસ્તા ના જઈએ બરાબર તમે કરો કામ ચાલુ અમે કરીએ માલિકો બરાબર રેડી કે આ પોલીસે આને પકડીને મારી અને હાથ ધરશે પોલીસ કોણ કેસ હાથ લેશે આના વાત કરો ઈ કયો તમે અમે કઈ તમને તુકારો નથી દીધો અમે અમારા ખેતરના રક્ષણ માટે આયા છીએ હવે પોલીસ કોણ આનો હાથ ધરશે કેસ ઉપર કયો તમે અમે નથી તમને કઈ કીધું અમે હોસ્પિટલ લઈ જવાનું કીધું તમે નથી અડવા દેતા રજૂઆત કરું છું કરવાની કરો ને કાયદેસર કરી નાખજો મારી નાખજો ગઢવી સાહેબ મારે લાઈન જ જોતી નથી હા પણ તમારે તો કઈ જોતું નથી ઘરે લાઈટ નથી લાઈટ કે મફત નથી દીધા જરા કાયદો કાયદો શું કરશે ફાંસી ચડાવશો મને કાયદો ગમ ચાલુ કરાવો કાયદો ખેડૂત માટે કાયદો તમે સુતા થઈ જાવ કાયદો ખેડૂત માટે શાંતિ છે આ મારી પાર્ટી મરી જશે તું તમે જવાબદાર છો હા જવાબદાર મરી જશે તમે જવાબદાર છો ભાઈ સાહેબ આ બી માણસ જ છે સાહેબ અમારે કોઈ અમે તમને મારામારી કરી હોય તો કહો તમે ખાલી કાનૂન છે તો તમે ઉભા રહ્યો કોઈ મારામારી કરે તમને વચ્ચે બોલો પીવાનું પાણી કેમ બંધ કરે એ અમે કીધું આ સાહેબ ને કીધું પાણી દુકાનો તો સરપંચ સાહેબ આપણે કોઈ તમારી પંચાયત ઘેરાવ પાસ કર્યો લીધો આપણે કામનો કામ કરો સાહેબ આને પાસ કરો એને મે કીધું આ કાયદો આપણે બતાવ્યો છે કાયદો ઉભા તો રહ્યો રબારી સાહેબ બોલાવો પેલા અહીંયા કાંટા લગાડી દે કોઈ નથી રોક્યો ભાઈ તમારી સરકારી ગાડી આડી પડી કોણ રબારી સાહેબ કોઈ રબારી સાહેબ છે નહીં કોઈ રબારી સાહેબ નથી ભાઈ ગોતો અહીંયા બોલાઈ આવો ને તમે ગોતી તમે કીધું મને આ ગાડીઓ રોકી હતી કેમ દારૂ લીધા હતા ગાડીમાં તો કેમ રોકી ગાડી તમે એમને અમે કેમ ગાડી રોકી એમનું કામ નથી હું ઇન્ચાર્જ છું તમે બેટા સાહેબ હું ઇન્ચાર્જ ગાડી ના એ ભાઈ એ પ્રણા રૂક તમને શું જવાબ દે બોલો અરે તમે જમાદારને ખોટા ખોટા હેરાન નહીં કરો એ નામ કરો ગઢવી સાહેબ સાંભળો તમે લોકો ગાડી નથી લઈ આવતી આ રસ્તો ખુલ્લો ન પડ્યો એ હમણાં ખોલ્યો તમારે જો તમારે જો ખેતી હોય મારી વાત આ લાઠી ચાર્જ આ લાઠી આ લાઠી નું નથી દર્શન લાઠી નથી આમ પકડવાનું છે પકડાય સાહેબ હું હમણાં તમને પકડું તો તમને થાય કે નહીં ના થાય શું કરો તમે સાહેબ ખેડૂત છો કે નહીં પહેલે એમ કરો તમે ખેડૂત છો કે નહીં પણ હું પોતે ખેડૂત છું ખેડૂત હોય ને તમારામાં
પોતાનામાંથી જતી હોય ને તો તમને પીડા હોય. પણ અમે પીડા અનુભવીએ છીએ, અમને ખબર જ છે ને, અમને ક્યાં નથી ખબર. પીડા જ્યારે પોતાનામાંથી થાય ને ત્યારે સાહેબ પીડા થાય. અમે જાણી છીએ, બધી વસ્તુ જાણી છીએ, અને કોઈ મારી પોલીસે એક પણ લાઠી લઈને આવી જ નથી. પહેલી વાત કોઈ લાઠી લઈને આવ્યા જ નથી. આ પણ વિડીયો બતાવો. યાર એવું હતું છે, ના હોય ને. કામ કરવાની જવાબદારી છે કે જો કામ તો કરાવવાની જવાબદારી છે, બરાબર. કામ કરાવવાની જવાબદારી છે ને? કરાવવાની જવાબદારી છે, 100% જવાબદારી. ટૂંકમાં લાઈન ઊભી કરવાની તમારી જવાબદારી છે ને? હા, અત્યારે તો પ્રોટેક્શન આપેલ છે. ચોખ્ખી પ્રોટેક્શન કે લાઈન ઊભી કરવાની? પ્રોટેક્શન આપેલ છે એનો મતલબ શું? એમાં protection ની લાઈન ઊભી કરવાની. તમે નહીં શીખો. મારી વાત સાંભળો, હાથ ન અડાડે ઈ. અને આઈને કોઈ હાથ ન અડાડે. કચ્છની અંદર એવો કોઈ માણસ નથી કે હામલાને હાથ અડાડે એવો. તમારા માથે હું તરત મારતો. મારી વાત બેઠા કચ્છની અંદર એવો આપણું કોઈ માણસ એવો નથી કે કોઈ માણસને બાલના માણસને મારે. એ કદાચ એકલો આવે, આ માણસ સાહેબ એકલો આવે તો કોઈ ના અડે, બરાબર ને? અમે અમારા પ્રદેશ તમને એવો લાગતો હોય સાહેબ કે શંકા લાગતી હોય, અમારા પ્રદેશ માટે અમારા ખેતરમાં આવે તો અમારે આમાં શું થાય છે કે 20-25 દિવસથી એકબીજાને થાય છે. કિસાન સંઘે ખેડૂતો કિસાન સંઘ આગળ તમારા ઘરે અને અહીંયાથી પછી એમ કે ભાઈ કાંઈ વાતચીત ચાલુ છે. આમનું કેવું એમ થાય કે 2 તાદીમાં મિટિંગ બધા કરી અને જે હોય એમને કયો તમને ખબર પડે. વાત એ છે બપોર જે ઘર્ષણ થયું ને એના બાબત થયું એટલે સાહેબ આગળ મેં કહ્યું 4 દિનનો ટાઈમ આપો. 4 દીમાં કિસાન સંઘ છે, ખેડૂતો જે પીડિત ખેડૂતો છે જે આ લાઈનમાં બધા આવે છે એ લાઈનની મિટિંગ કરો. ગામના 2-3 આગેવાનો જે હોય એવું લાગે તો સાહેબને બોલાવો, પહેલા એની મિટિંગ કરી લો, પછી કંપની આરે મિટિંગ કરો. પ્રશ્ન શું આવે છે થશે આના મિટિંગ આવી છે કે ધારાસભ્ય ભેગા રહેવાના છે, 2 પ્રતિનિધિ અમારા કિસાન સંઘના રહેવાના છે અને 2 ધારાસભ્યના અંદર આવે. હા, એટલે પણ મેં 6 ને કહી દીધું કે 6 ધારાસભ્ય રહેવાના, સાંસદ રહેવાના, જિલ્લા પ્રમુખ રહેવાના છે દેવજીભાઈ. બધાથી મારી હમણાં વાત થઈ છે, બરાબર. હવે આ બધીનું સેટ સમય હોય ને સાહેબ, તમે એમ કહો હું ફ્રી હોઉં પણ તમે ફ્રી ન હો ત્યારે, એટલે એમ 1-2 દી 4 દી પ્રશ્ન 5 દી આ 20 દિવસથી હતું. અમારો તો તમે હજી 2 દી માંગશો 4 દી માંગશો એનો કોઈ ઇસ્યુ નથી. અમારો તો સોલ્યુશન આવે એમાં અમને ફાયદો. અમે અમારા બીજા કામ અટકાવી નહીં બેઠા, તમે જાણો છો. પણ અમારો કહેવાનો મતલબ એ છે કે સરપંચ આવે કે આગેવાન આવે કે તમે આવો, પણ આનો કોઈ રસ્તો નીકળે. પણ હવે રસ્તો ન જ નીકળતો હોય તો પછી તો શું થાય? એનો કોઈ કે બીજા કોઈ ઉતાવળે ન કરાય. એમ 20 દિવસ એમાં એવું છે કે જો અમૂર નહીં ચલાવી લેવાય. હું તમને કહું બરાબર, ખેડૂત ઉપર દમન નહીં, અમૂરો નહીં કહો. તમે 20 દિવસ પહેલા જ્યારે આપણે ચર્ચા થઈ ત્યારે તમે એવું કીધું સોમવારે મિટિંગ છે. જો જ્યારે મારી વાત સમજો, પહેલે 2 ધારાસભ્યને અહીંયા આવે અને લોડાઈ આવે, 2 ધારાસભ્યને મળ્યા ડાવાડોડે. એની પછી ત્યાં વિધાનસભા હતી, બરાબર. વિધાનસભામાંથી આવી ગયા એટલે મેં પૂછ્યો એટલે 2 ભેગા થયા નહીં આમાં કે ભાઈ એક દી ગાંધીનગર. આજે 20 દિવસથી આ ચાલે. 20 થી 22 મુખ્યમંત્રી પરમદી અમારે કાર્યાલય આવ્યા હતા. એણે એમ કીધું કે ભાઈ કલેક્ટર સાથે બેઠક કરી લો, પછી અહીંયા આવો તમે. ત્યાં કણે એવી વાત થયેલી અને આવડી અદાણીની તકડ શું હોય એમ બોલાવો એને, સુખરામને બોલાવો. હું તમને એમને હું કહું એને હું ખાલી મારે કેવો છે કે કાલે મારી વાત થઈ હતી કે નહોતી થઈ. તમારી સાચી છે. અમારો કહેવાનો મતલબ છે જો તમારી તમારું રક્ષણ કરવાનું, જો બને તમારું રક્ષણ કરવાનું ખાલી તમારી જવાબદારી. તમે આ ઢેડો નહીં, સંઘર્ષ ન કરો. તમારો મેં એસપી સાહેબ થી હમણાં જ વાત કરી. એસપી સાહેબ થી મેં હમણાં વાત કરી. મેં કીધું દમનગીરી હાલે નહીં. તમારે માનવતા રાખવી જોઈએ. તમે આથા ન બનો, અદાણીના આથા ન બનો. પ્રોટેક્શન આપેલ છે, જો નહીં માને શું કરો? તમારે એનું રક્ષણ એનું કરવાનું છે. ખાડામાં પડવા દેવાય નહીં. ખાડામાં જેસીબી ખોદતું ને વચ્ચે પડવા આપણે સુખરામને તમે બીજા ત્યાં જાઓ. ફોન કર્યો તમને અને કાલે આપણી વાત થઈ હતી કે ભાઈ મેં કીધું આપણે બેઠક ચાલુ છે, બેઠક થઈ જાય કલેક્ટર થઈ તેમાં આપણે રસ્તો કાઢશું. તમારી તો દમનગીરી આમ લાઈન નહીં નીકળે.
તમે સમજો તમને એમ કે પોલીસથી અમે લાઈન કાઢી જશો એ નહીં નીકળે. એમાં એવું છે. ના હું તમને કહું મારી એવી વાત નથી સાહેબ, મારી વાત પૂછા કરો. હા પણ મારી વાત પૂછા કરવાની છે. ખુલાસો કરવાનો છે. પૂછા કરો એને વાત થઈ હતી કે નહીં તમારે અહીંયા સાબિતી કરવાની છે. આમને આમ બેઠા હતા એવી વાત નથી. કાંઈ અમારી દુશ્મનાઈ તો છે નહીં, એ નોકરી કરે. સાહેબ તમે કામ કરવા માટે આવ્યા છો કે વિવાદ કરવા માટે આવ્યા છો? તમે કામ વાંધો નથી, એમાં કોઈ ઇશ્યુ નથી, પણ તમે આમ કરશો તો નહીં નીકળે સાહેબ. કચ્છ આંખો અલગ છે. हाँ હું તમને કહી દઉં કચ્છ આંખો અલગ છે, बराबर ना? बोल रहे हैं कि कल बात हुई थी ऐसा कुछ है. हम लोग परसों मिले थे। हाँ परसों और मैटर थे, उन्होंने ये भी बोला था कि भाई इसको सॉर्ट आउट करो, बोले हम लोग बात करेंगे। परसों ये परसों नरसों की बात है, कल की बात नहीं। कल नहीं परम दिवस ऑलरेडी આ કામ માટે ભાઈ આના માટે ધારાસભ્યની ચર્ચા થાય એની. इन्होंने 10-11 तारीख को बोला था मीटिंग करने वाले साहब से, कलेक्टर साहब से। हाँ वो तो पता है, वही करते रहे, उनका काम है, वो करेंगे, हिसाब से मिलेंगे। लेकिन अभी हमने ऑलरेडी इनके साथ मीटिंग हो गई है, जो लोकल यहाँ के थे उनके साथ मीटिंग हो गई थी, जो वहाँ पे डिमांड थी वो हम लोग पूरी नहीं कर सकते। आप लोग क्लियर कट બધી વાત તમારી સાચી છે, ઠીક છે. હવે જે થયું હજી તમે વચ્ચે રસ્તો કાઢી શકતા હો તો આપણે સમય આપો, પણ આનો કંઈક રસ્તો એમ નહીં. જો તમને હવે પછી બીજી વસ્તુ કે આપણે લાંબુ ખેંચે છે, જો એ તો ધારાસભ્યનો સમય બધા ભેગા થાય, કલેક્ટર સાહેબ થી બધા ચર્ચા થશે ત્યારે થશે ને. કાલે હું એક ગઢવી સાહેબ આનામાં શું છે, કલેક્ટર સાહેબ ને માનો કે આ બેઠક ક્યાં કરવાની છે, ક્યાં કલેક્ટર સાહેબનો સમય લીધેલો છે. આપણા જે છે ને મુખ્યમંત્રી એને પણ ચર્ચા કરેલી છે. તમે જે રજૂઆત હોય તમારી, પણ આ વાત 25 દિવસ પહેલની છે, એના પછી મારે તમારા વાત અમારી સતત ચાલુ છે સાહેબ. હું આ ચિંતા જ કરું, સંઘર્ષ થાય નહીં. મારી વાત સાંભળો, એના માટે કંઈક મેસેજ તો આવે ને અમને. તો આવશે મેસેજ આવશે, જણા ચાલો. કારણ કે હવે એ બધા ભેગા છે, બે ધારાસભ્યને આવે આ એરિયો, એક આવે વિરેન્દ્રસિંહ નામાં, એક આવે ત્યાં ગઢવી સાહેબ. આપણે એવડી શું તકડ છે એમ, પણ અમારો તો કલેક્ટર સાહેબ નો હુકમ છે, એનું પાલન તો કરાવવું ને. કલેક્ટર સાહેબ ને એમ નથી કીધું તમે ઢેહડવાનું સાહેબ, નથી કીધું તમને. કલેક્ટર સાહેબે એમ કીધું સાહેબ આ અમારા ભાઈ છે, અમારા દુશ્મન તો છે નહીં. અમને તુકારો આપ્યો છે ફોનમાં, અમારો ક્યારે વિષય આવે નહીં, કોઈને દેવાનું ત્યાં સુધી. આ સંઘર્ષ ન કરો તમે સાહેબ, સંઘર્ષ નહીં નીકળે. હું તમને કહું કચ્છ આખો અલગ છે. देखिए मेरी बात सुनिए। हाँ मैंने आपको उस दिन भी अर्ज की थी, आपके ऑफिस में भी मिले थे, आपके कहने पे 20 तारीख को यहाँ पे काम बंद किया, 22 तारीख को हमने मीटिंग की यहाँ पे, उसके बाद से हमारा काम बंद है। आपके ऑफिस में हम पूरे पदाधिकारी थे जितने सबके साथ मिले, मैंने आपको ये बोला कि भाई हम लोग जो रेट दे रहे हैं सारे खेडूतों को जो दे रहे हैं, कच्छ में हमारे जितने टावर आ रहे हैं उसमें से 7, 8, 10 टावर बचे हैं, बाकी हमारा काम हो चुका है। जैसा એને તકલીફ શું હોય ખબર છે કે બીજેને દેવો પડશે, એ તકલીફ છે. વાંધો એને એ છે हाँ। जो हम कर सकते हैं वो जो हम सबको दे रहे हैं वो यहाँ भी देने के लिए तैयार हैं। आप लोगों की डिमांड थी कि इतना चाहिए उतना चाहिए, वो नहीं हो सकता है। आप लोगों ने उस दिन आपको क्लियर बोल दिया था कि ये नहीं हो सकता। ऐसा नहीं हो सकता कि किसी एक खेडूत को हम कुछ दें और 4 खेडूत को कुछ दें। तो दादागिरी कर एक लाइन नहीं निकलेगी। दादागिरी हम नहीं निकलेगी। सुनिए, दादागिरी हम नहीं कर रहे हैं, हम लोग अपना काम कर रहे हैं। काम ये रोक रहे हैं, मफत करने का काम है। सुनिए देखिए, ये खेडूतों की प्रॉब्लम थी, एसडीएम साहब ने सुना, कलेक्टर साहब ने सुना, उसके बाद ही जो भी हुक्म हुआ है उसके बाद ही हुआ है। और ये पिछले साल नवंबर से चल रहा है मामला। नवंबर से हम लोगों ने कितनी बार बैठकें की आपस में, नहीं हुआ तो एसडीएम साहब के यहाँ पे मीटिंग हुई, उसके बाद फिर कलेक्टर साहब के यहाँ पे हुई, सब जगह पे सुना गया, उसके बाद करें। ऐसा नहीं कि कल 2 दिन की बात है, 8-9 महीने से चल रहा है। વિકાસ થાય એમાં વાંધો નથી, હું તમને અત્યારે સાહેબ કહું, પણ વિકાસ થાય એમાં મને કાંઈ વાંધો નથી. એ નમસ્કાર. બાકી આ બરાબર નથી થતું. તમને તમારે જો તમારે જો ખેતી હોય, મારી વાત સાંભળો. આ લાઠી આ લાઠીનું નથી દર્શન, લાઠી નથી, આમ પકડવાનું છે. પકડાય સાહેબ, હું હમણાં તમને પકડું તો તમને થાય કે નહીં? ના થાય. શું કરો તમે સાહેબ? ખેડૂત છો કે નહીં? મને એમ કરો, તમે ખેડૂત છો કે નહીં? પણ હું પોતે ખેડૂત છું, એટલે 20 દિવસથી રાહ જોઈને અમે બેઠા અહીંયા. ખેડૂત હોય ને તમારા
પોતાનામાંથી જતી હોય ને તો તમને પીડા હોય, પણ અમે પીડા અનુભવીએ છીએ, અમને ખબર જ છે ને, અમને કેમ નથી ખબર? પીડા જ્યારે પોતાનામાંથી થાય ને ત્યારે સાહેબ પીડા થાય. અમે જાણી છીએ, બધી વસ્તુ જાણી છીએ, અને કોઈ મારી પોલીસે એક પણ લાઠી લઈને આવી જ નથી. પેલી વાત, કોઈ લાઠી લઈને આવ્યા જ નથી. આ પણ વિડીયો બતાવો. યાર એવું હોતું છે, ના હોય ને. કામ કરવાની જવાબદારી છે કે જો કામ તો કરાવવાની જવાબદારી છે, બરાબર? કામ કરાવવાની જવાબદારી છે ને? જવાબદારી છે, 100% જવાબદારી. ટૂંકમાં લાઈન ઊભી કરવાની તમારી જવાબદારી છે ને? હા, અત્યારે તો પ્રોટેક્શન આપેલ છે, ચોખ્ખી પ્રોટેક્શન કે લાઈન ઊભી કરવાની? પ્રોટેક્શન આપેલ છે એનો મતલબ શું? એમાં તો ખાલી લાઈન ઊભી કરવાની. તમે નહીં શીખવાડો. મારી વાત સાંભળો, હાથ ન અડાડે ઈ. અને આઈને કોઈ હાથ ન અડાડે. એ કામ છે ઈ. કચ્છની અંદર એવો કોઈ માણસ નથી ખેડૂતો કે હામલાને હાથ અડાડે એવો. તમારા માથામાં તરત મારતો. મારી વાત સાંભળો, કચ્છની અંદર એવો આપણું કોઈ માણસ એવો નથી કે કોઈ માણસને બાલના માણસને મારે. એ કદાચ એકલો આવે, આ માણસ સાહેબ એકલો આવે તો કોઈ ના અડે, બરાબર ને? અમે અમારા પ્રદેશ તમને એવો લાગતો હોય સાહેબ કે શંકા લાગતી હોય, અમારા પ્રદેશ માટે અમારા ખેતરમાં આવે તો અમારે આમાં શું થાય છે કે 20-25 દિવસથી એકબીજાને થાય છે. કિસાન સંઘે ખેડૂતો કિસાન સંઘ આગળ તમારા ઘરે અને અહીંયાથી પછી એમ કે ભાઈ કાંઈ વાતચીત ચાલુ છે. આમનું કેવું એમ થાય કે 2 તાદીમાં મિટિંગ બધા કરી અને જે હોય એમને કયો તમને ખબર પડે. વાત એ છે બપોર જે ઘર્ષણ થયું ને એના બાબત થયું એટલે સાહેબ આગળ મેં કહ્યું 4 દિનનો ટાઈમ આપો. 4 દીમાં કિસાન સંઘ છે, ખેડૂતો જે પીડિત ખેડૂતો છે જે આ લાઈનમાં બધા આવે છે એ લાઈનની મિટિંગ કરો. ગામના 2-3 આગેવાનો જે હોય એવું લાગે તો સાહેબને બોલાવો, પહેલા એની મિટિંગ કરી લો, પછી કંપની વાળાને મિટિંગ કરો. પ્રશ્ન શું આવે છે થશે આના મિટિંગ આવી છે કે ધારાસભ્ય ભેગા રહેવાના છે, 2 પ્રતિનિધિ અમારા કિસાન સંઘના રહેવાના છે અને 2 ધારાસભ્યના અંદર આવે. હા, એટલે પણ મેં 6 ને કહી દીધું કે 6 ધારાસભ્ય રહેવાના, સાંસદ રહેવાના, જિલ્લા પ્રમુખ રહેવાના છે દેવજીભાઈ. બધાથી મારી હમણાં વાત થઈ છે, બરાબર? હવે આ બધેનું સેટ સમય હોય ને સાહેબ, તમે એમ કે હું ફ્રી હોઉં પણ તમે ફ્રી ન હો ત્યારે, એટલે એમ આ 1 2 દી 4 દી પ્રશ્ન 5 દી આ 20 દિવસથી તો અમારો તો તમે હજી 2 દી માંગશો 4 દી માંગશો એનો કોઈ ઇસ્યુ નથી. અમારો તો સોલ્યુશન આવે એમાં અમને ફાયદો, અમે અમારા બીજા કામ અટકાવીને બેઠા. તમે જાણો છો, પણ અમારો કહેવાનો મતલબ એ છે કે સરપંચ આવે કે આગેવાન આવે કે તમે આવો, પણ આનો કંઈક રસ્તો નીકળે. પણ હવે રસ્તો ન જ નીકળતો હોય તો પછી તો શું થાય? એનો કંઈક કે બીજા કોઈ ઉતાવળે ન કરાય એમ. માનો કે 20 દિવસ સવારથી જે તમે ઘટના ઘટી તમને ખબર હશે, અમે હાજર હતા, હવામાં આવ્યા લગભગ સવારથી અમે બેઠા હતા અને આ લગભગ બપોરના આવ્યા અને કોઈ પૂછ્યા વગર અમે અહીંયા બધા બેઠા હતા અને આ મારી ઘરવાળી જે ડહેડી અને અમુક જે છોકરાએ લાઠીચાર્જ કર્યો એ આપણે બધે જોયું. ડી સાહેબ જો બોલતે હતા એ તમે સાંભળ્યો કે ભાઈ કાયદામાં બધું આવશે, તમે નહીં સમજો તો ગોલી હાલશે. એટલા સુધી ઘડી બધે સાંભળ્યો, હું એમ નથી કહેતા, બધે સાંભળ્યો કે કાયદામાં બધું આવે છે, તમે નહીં સમજો તો ગોલી હાલશે. બધે સાંભળે ને તમે મંદી નથી કહેતો ને? તો હવે આપણે શું કરવો એ આપણે વિચારવાનું છે. ગોળીઓ ખાવાની હોય તો ગોળીઓ ખાઈ જાય નાખની અને ગોળી પછી ભલે અદાણીને એ ગુલામ બનીને એક કામ કરવું છે, બીજું કોણ થાય? ભારત માતા કી સાથે કિસાન સંઘ આજુબાજુના મહિલાઓ ખાસ કરીને જેને જે ટાઈમ આવે છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. જે રોજીરોટી છે એના માટે ચલાવે. આજે દમનભાઈનું એ ખરેખર ખોટું છે. મકોડી મારું અંગતપણે એવું માનવું છે ક્યાંક ને ક્યાંક વાટાઘાટો ચાલતી હોય ત્યાં સુધી કોઈએ કાંઈ આગળ પાછળ કાર્યવાહી કરી ન હોય. વાટાઘાટો સંપૂર્ણ નિષ્ફળ થાય પછી કોઈ જાતનું કોઈ એક્શન આવે પોલીસ તરફથી પછીનો વાત થાય. એટલે જે ખેડૂતોને જ્યારે રણછોડ પટેલને જ્યારે કિસાન સંઘના આગેવાનો હતા આપણે મધુભાઈથી ચર્ચા કરી એમ ભાઈ ખેડૂતો જે જેટલી લાઈનમાં આવતા હોય બધા ખેડૂતો ભેગા થાય, કિસાન સંઘ દ્વારા ભેગા થાય. એક સ્પષ્ટ માંગણી જેના આધારે ઘણા એવા આવાજ ઉઠ્યા છે કે દનિયાણામાં 22 ચૂકવાણા, 23 ચૂકવાણા, કોઈ 25 ચૂકવાણા. તો ખરેખર કેટલી માંગણી છે પહેલાં તો એક આપણે એક બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ અમારી આટલી માંગણી છે અને પછી આપણે એની માંગણી નાના માંગણી વચ્ચે શું ફેરફાર એમાં કિસાન સંઘ મધ્યસ્થી કરે, કિસાન સંઘ લગાવે, કોઈ ધારાસભ્યને કહી, કોઈ આગળ કરી, એમ કરીને એક સારી દિશામાં અને કિસાનોને શોષાવન ન પડે, સારામાં સારી કિંમત મળે અને આનું સુખદ સમાધાન થાય, ઘર્ષણ વગર આ જે કાંઈ કામ છે એ નીકળે એવી અમારા પ્રયાસો છે.
બાકી કિસાન સંઘ છે, કિસાન સંઘની રાહ પંચાયત પૂરી કિસાન સંઘના સંગઠન કોઈ સારું પરિણામ નીકળે એવી અમારે આશા છે. લગભગ 20-25 દિવસ થયા કંપનીવાળા એ કયા થાંભલાને કામ કરી રહ્યા છે, પોલીસ બંદોબસ્ત સાથે કામ કરાવી રહ્યા છે. જો કિસાન સંઘ ન હોય અને કિસાન સંઘની જો મદદ ન હોય તો ગમે ત્યારે આ કંપનીવાળા આ કામ ચાલુ કરાવી શકે, માણસો ઉપર પણ અત્યાચાર કરાવી શકે છે. તો આ ખરેખર આપણા વિસ્તારની અંદર ઘણી પણ જગ્યા ઉપર અટાણે કામ ચાલુ છે. ખરેખર મને એવું લાગે છે ક્યાંક હજી ખેડૂતોને નબળાઈ છે. ખેડૂતોનું જો સંગઠન હોય તો હું નથી માનતો કે ભારતીય કિસાન સંઘ હોય, ખેડૂતો હોય અને પોલીસ કે કંપની કોઈ પણ એની દમનગીરી કરી શકે. પણ ક્યાંક ને ક્યાંક આપણી નબળાઈ છે, એના કારણે આ લોકો એનો લાભ લેતા હોય. તો ખરેખર આપણા વિસ્તારની અંદર જ્યાં પણ થાંભલા ઊભા થતા હોય હું ખેડૂતોને બધે કામ રોકાવી દેવું જોઈએ. અને એની તાકાત નથી, આપણું સંગઠન નથી, એનું આ બધા લાભ લઈ રહ્યા છે. એટલે આપણે સૌને આ એક કોઈ જોવાનો ખેલ નથી કે ભાઈ આપણે 50-50 ભેગા થાય તો આપણે જોવા જઈએ, આ જોવાનું નથી. આ તમામ ખેડૂતોને આની સાથેની સંગઠન બનાવી અને આવા લોકોને સબક શીખવાડવા પડે. એની અમે પણ તમારી સાથે છીએ. ક્યાંક ને ક્યાંક અહીંયા ઘણા માણસો સંસ્કારતા હોય, સરકાર આમ કરતી હોય, હું આમ કરતો હોય, પણ આપણા પ્રતિનિધિઓ પણ આપણી સાથે કાયમને માટે રહેતા જ હોય. હમણાં કિસાન સંઘવાળાએ કીધું કે ભાઈ ધારાસભ્યથી કલેક્ટરની મિટિંગ કરવાની છે. હમણાં મારે આ કિસાન સંઘવાળાએ એનાથી પહેલાં અમે આ લોકોથી વાત કરી કે ભાઈ તમે સ્તુતિથી કરો, કિસાન સંઘ છે, ખેડૂત છે, એની સાથે બેઠક કરો. તો તમે લોકો એમ કહો કે ભાઈ શિવજીભાઈ હમણાં મારે વાત થઈ કે ભાઈ અમારી ઓફિસે 2 દી પહેલાં કંપનીવાળા આવ્યા હતા, અમારી વાટાઘાટ હાલે છે. વાટાઘાટ હાલે છે તો વચમાં એને કામ કરવાનું આવતું જ પણ નથી. એને કેનાથી વાટાઘાટ કરવી છે એ પણ એને સ્પષ્ટ અહીંયા કહી દેવું છે. અમે હમણાં પણ પીએસઆઈને કીધું કે આ લોકોને તમે પૂછો તારે કેનાથી વાટાઘાટ કરવી, કિસાન સંઘથી કરવી છે, ખેડૂતથી કરવી છે કે તારે દાદાગીરીથી કરવી છે. એક નિર્ણય અમને કહો એટલે એના ઉપરથી ખેડૂત આગળ વધી શકે. એટલે આ ખરેખર ભલે આપણાને પૈસા કે જે આવતા હોય તે, પણ દાદાગીરીથી કોઈ કામ કરી જતો હોય એ ક્યારે ન ચલાવી લેવાય. અને એની અંદર સૌ ખેડૂતોને સાથેથી સંગઠનિત થઈ અને આ લોકોને 100% સબક શીખવાડવો પડે એવી મારું માનવું છે. બસ ભારત માતા કી જય. ખેડૂતો વચ્ચે અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે એ ખરેખર અમાનવીય કૃત્ય છે. કારણ કે પોલીસની ફરજ એટલી છે કે 2 પાર્ટી વચ્ચે ઘર્ષણ ન થાય. પોલીસ પ્રોટેક્શન બીજું કાંઈ નથી. પોલીસ પ્રોટેક્શનનું એટલું જ છે કે બેસીને રામધૂન તમે બોલાવતા હો, તમે શાંતિથી બેઠા હો તો તમને પોલીસને કાંઈ તમને કરી ન શકે. પણ છતાં પણ આ પોલીસ ખાતાએ જે લેડીઝો ઉપર હાથ નાખીને એમને ઢસડ્યા છે, દાખે છે કે લાઠીચાર્જ કર્યો છે, તો લાઠીચાર્જ તો એમનામાં આવતું નથી. એટલે ખરેખર કાયદાનું ઉલ્લંઘન છે અને આ ઉલ્લંઘન આપણે સહન નહીં કરી શકીએ. અને આ જ રીતે જો આપણે સહન કરતા રહીશું અને એક ખેડૂત જો એમને ભાગતા રહીશું તો આ બધા કામે આ રીતે જે લોકો કરતા રહેશે. એટલે એક તો આપણી સંગઠન શક્તિ હોવી જોઈએ. અને આ જે કાંઈ બન્યો છે એ બરાબર યોગ્ય નથી બન્યો. હું એને સખત શબ્દોમાં વખોડું કે પોલીસ ખાતાએ આ ન કરવું જોઈએ, છતાં પણ જે કર્યું છે એ એમની એક ખરેખર ભૂલ છે. આપણે આપણી મામૂલી જમીનમાંથી સરકારના હિત માટે આપણે લાઈન કાઢવા દઈએ. સરકાર એમ કહે છે કે આ તો ભાઈ રાષ્ટ્રીય હિત છે તો રાષ્ટ્રીય હિતને આપણે માન આપીને એમને લાઈન કાઢવા દઈએ. એનો અર્થ એ નથી કે રાષ્ટ્રીય હિતને આપણે માન આપતા હોઈએ એટલે આપણા ઉપર એ ચડી બેસે. એ ચડી બેસે એવી કોઈની તાકાત નથી. અને કોઈના ઉપર અન્યાય કરી અને ઘોર બેદરકારીથી માથે ચડી બેસવું એ એક મોટામાં મોટી ભૂલ છે અને એનું પરિણામ ભોગવવું પડશે ગમે તેવું હોય. આ જમીનના માલિક છે તો ખેડૂતો છે.
કોઈ અદાણીને નથી આપી દીધી. અને આની જે કાંઈ છે આ વડીલો પારજી તમારી મિલકત છે ને અમારી મિલકતમાંથી તમે ઊભું કરો છો એ ઠીક છે કે રાષ્ટ્રહિતને ધ્યાને રાખીને અમે એમ કહીએ છીએ કે રાષ્ટ્રનું હિત થતું હોય તો અમને વાંધો નથી, પણ રાષ્ટ્રનું હિત કરતાં કરતાં તમે જો અમારું અહિત કરતા હો તો અમને કોઈ કાળે આ માન્ય નથી અને અમે કોઈ કાળે આ માન્ય રાખશું નહીં. આ કોઈ રેંજી પેંજીની જમીન નથી, આ ખેડૂતોની જમીન છે અને ખેડૂતને બિરુદ આપો છે જગતના તાતનું કે ખેડૂત તો જગતનું તાત છે, જગતનું તાત છે. તો જગતના તાતની આ હાલત ન હોય કંઈ. અને પોલીસ મિત્રો અહીંયા સાંભળે છે અને હું જાહેરમાં કહું છું કે મિત્રો તમારા પેટમાં જે રોટલી આવે છે ને એ આ ખેડૂતો દિવસ રાત મહેનત કરી અને અનાજ પકાવી અને તમારા ઘર સુધી માર્કેટથી તમારા ઘર સુધી પહોંચે છે અને એ અનાજની રોટલી તમારા પેટમાં છે. કાલે જો ખેડૂત ખેતી કરતો બંધ થઈ જશે તો અદાણીવાળા ઘઉં નથી પકાવી શકવાના, ક્યાંય બાજરો નથી પકાવી શકવાના, તો ખાલી લાઇટ જ ઉત્પન્ન કરી શકવાના છે. બાજરો કે ઘઉં પેદા કરવી કોઈ કારખાનામાં નથી થવાના, એ તો ખેડૂત જ કરશે. અને ખેડૂત જગતનું તાજ છે અને ખેડૂત જ જગતનું પેટ ભરી શકે, બીજાની કોઈની તાકાત નથી. એ મહેરબાની કરી અને આવા છે ને ખેડૂતો સાથે ઘર્ષણ ન કરો, અન્યાય ન કરો અને ખેડૂતોને છે ને ખેડૂતોની કોઈ પણ વેદના છે એ ધ્યાનથી સાંભળો અને એનો છે ને તમે નિર્ણય લઈ આવો. કંપની પણ આનો નિર્ણય લઈ આવે. આ ખેડૂતને મારી વાત સાંભળો, કેટલા દિવસથી આ હાલત છે, એને કાંઈ બીજું કામ નથી, અહીંયા બેસી રહેવાનું, એને ઘર નથી, એને છોકરા નથી. આજે 23 દિવસ ત્યાં જો અહીંયા વાંઢિયા નાખીને પડવું રહેવું હોય તો એને પાછળ કોઈ કામ નથી. એને આ એક જ કામ છે કે બસ આપણે અહીંયા બેસી રહેવાનું. આ બહેનોને કાંઈ નાના છોકરા ઘરે નથી, અહીંયા બેનું અહીંયા બેઠું છે, એમને બીજું ઘરે કાંઈ કામ નથી. આ કેટલા દિવસ તમે હલાવશો આ રીતે? એટલે આ વસ્તુ જે બને છે એ યોગ્ય નથી બનતી. ફરીવાર હું કહું છું કે આ જે કાંઈ બન્યું છે આ ઘટનાને હું મારા સખત શબ્દોમાં હું ખૂબ વખોડું છું અને આ નહીં ચલાવી લેવાય અને નહીં ચલાવી લેવાય. ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આજે લગભગ 25 દિવસથી વાઢિયાના ભચાઉ તાલુકાના વાઢિયાના ખેડૂતો જ્યારે અદાણી જેવી મોટી રાક્ષસી કંપની જે ખેડૂતોની મામૂલી જમીન જે માને બે એકર કે 4 એકર હશે એનામાંથી એ નીકળે છે અને કોઈ પાણીના ભાવે એને જમીન જોઈએ છે. તો મિત્રો, આજે વિડિયા પણ એવા ઘણા જોયા કે મારી માતાઓ બહેનોની આ હાલત. આ ભારત દેશની અંદર અમે તો જય જવાનના નારા અમે કરીએ છીએ કે અમારા જવાન, પણ જવાન પણ આજે શું એને સૂચ્યું છે કે એનો રોટલો તમે ખાધો છે કે તે અમારા આ દેશની માતાઓને તમે ઢસડીને તમે લઈ જાઓ છો. આ માતાએ તમારો ગુનો શું કર્યો છે? તમને આવો કેણે પાવર આપ્યો છે કે કેટલી પેટીઓ પોતાડી દીધી છે તમને કે આવી અત્યાચાર તમે કરો છો? આ કંપની વાળાએ કેટલી તમને પૈસા આપી દીધા છે, તમને પ્રોટેક્શન આપ્યો છે તો એક જ કે કોઈ અશાંતિ ન થાય, શાંતિથી બધા લડે એના માટેની તમને જવાબદારી છે કે કોઈને તમને લાઠીચાર્જ કરવાનું તમને નથી હક કોઈ તમારા તમને કે કોઈ બેન દીકરીને તમે હાથ અડાડી શકો. આટલો તો આપણો અત્યાચાર હદ થઈ છે. હવે આ કોઈ પાકિસ્તાનના કોઈ બીજા દેશના નથી, આ દેશના નાગરિકો છે. રાત દિવસ તોડ મહેનત કરી અને પોતાનું અનાજ પકાવે છે, અનાજ પકાવી અને આપણે ખવડાવે છે. કાંઈક તો વિચારો, આ કંપનીને તો શું છે?
સરકારને આપી દેશે પૈસા એટલે બસ ખેડૂત ભલે બિચારો બાપડો બિચારો પરેશાન થાય રહ્યો. આપ તો કાંઈક વિચારો આપણી શું ફરજ થાય છે, ફરજનું કાંઈક તો કાંઈક તમે મર્યાદા રાખો. અને મર્યાદા જ્યારે આ કિસાન જ્યારે ઓળંગશે ત્યારે પછી ભારે થઈ પડશે, એ પણ આપણે ધ્યાને રાખવું પડશે. આપણે કેટલું અહીંયા સાબિત કરી બતાવ્યું છતાં આપણે સ્વીકારતા નથી. આટલો બધો આપણું ત્રાસ. ગઈ વખતે એમને એમ બિચારા ભગુભાઈને એમને એમ ઢસડીને જેને હાર્ટની તકલીફ છે કંઈક બની ગયો છે ત્યારે એટલે આપ વિચારીને કામ કરો. આપણું ખાલી સમાધાન માટેનું છે, બાકી તો આપણે લાઠીચાર્જ કરવાનો કોઈ હક નથી. એટલે મિત્રો આપ પણ જે જાગૃત છો એ ધન્યવાદ છે આપણને. અને આપ કોઈ ડરવાની કોઈ જરૂર નથી. આ આપણું હક માટે આપણે લડીએ છીએ. હક દેતા નહીં હો તો છીનના પડતા હે. ભલા કેમ નહીં કે એની લાઈને નહીં આગળ વધારે છે. જોઈએ હવે કંપની વાળાને કીધેલું હતું આજે કે ભાઈ બંને ધારાસભ્યોથી વાત થઈ કે ભાઈ કલેક્ટર જોડે આની બેઠક કરશું, છતાં એની પોતાની મનમાની એટલી બધી કરે છે કંપનીવાળા. તો કંપનીવાળા પર જોઈ લે કે કઈ રીતે એની લાઈન કાઢે છે. જોઈએ હવે અદાણી કંપનીને એવું હોય તમે કાઢી જાય તો કાઢે, ભલા જોઈએ કેમ કાઢે છે. આ કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ એટલે માત્ર ખેડૂતોનું કિસાન સંગઠન છે, કોઈ બીજાનું નથી. આપણું જ સંગઠન છે, બીજાનું સંગઠન નથી. એટલે આનાથી કોઈ આપણે ડરવાની જરૂર નથી. એ આપણે શું કરી લેવાને, કદાચ ગોલી મારવી હોય તો અહીંયા ઊભા છે, મારે ગોલી એની ગોલીઓ બંદૂકો લાંબી અહીંયા ખરી આવ્યા છે તો મારે ગોલી અહીંયા એને શાંતિ થતી હતી ગોલીથી. તો આ ગુંડા છે, ગુંડા છે. અને સરકાર પણ એટલી હદે એને આપે છે આવા લોકોને, આ કંપની લોકોને છાવરે છે. એટલે મિત્રો આપણે પણ હા એ તો દેજ છે, એનું કામ જ છે. એ તો કામ જ છે. તો એને કીધું ને કે કેટલી પેટી મળી છે. તમે આ બહેનોની હાલત કરો તો કેટલી પેટી મળી તમે. એટલે મિત્રો આનું તો કામ એ છે આપણે જાગૃત રહીએ. આપણે તૂટીની આ સારી મોટી સંખ્યામાં આવ્યા છો એ આપણી ખરેખર બહુ સારી મજબૂતી છે. અને આ એક ખેડૂતને વારે તમે બધા આવ્યા છો, કારણ કે આપણે આવું જ કરવું જોઈએ. 2016 પાણી દેવાનું તો અત્યારે હું દીધો નહીં. અને કંપનીને આ મામલતદારને 5-5 લાખ રૂપિયા આપતા હતા કંપનીને. એને કંઈ કામ જ કરવું છે. આપણે નહીં જાગીએ તો એની હાલત જ આ કરવી છે. એમાં તકલીફ આપણી જ છે. આપણે જાગૃત થશું તો બધું કામ આપણું ઓકે થઈ જશે. આ હાલત જ આપણી ન હોય. પણ સારું છે આટલું સંગઠન આપે સંગઠિત છો, આપણે પણ ધન્યવાદ આપીએ છીએ. કારણ કે આવું જ આપણે કામ કરવું જોઈએ. ગમે આનો વિષય હોય, ગમે એ વિષય હોય, ગામડેથી તૂટી પડીએ. એ મારો ખેડૂત છે, એ ખેડૂત મારો ભાઈ છે. આ એક શરીર છે, શરીરની અંદર ગમે આપણે ટોચો પડે તો આપણે કેમ પીડા થાય, એ આપણું આ શરીર છે. આ શરીરના અંગમાં ક્યાંય પણ પીડા થાય એટલે આપણે એકત્રિત થઈ જઈએ. એની તાકાત નથી, અહીંયાથી કાઢી જાય. આપણે એટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આપણે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. એટલે આપણે કોઈ દીવાનીને ડરવાની કોઈ જરૂર નથી. આપણે ધાર્યું એનાથી પણ વિશેષ આપણને થશે. આપણે કોઈ એવું નથી. એમ આપણા મુખ્યમંત્રી, કૃષિ મંત્રી બધાથી સંપર્ક થઈ ગયેલો છે અને કલેક્ટર જોડે બેઠક જ કરવાની હતી. પણ આને શું એવડી ઉતાવળ હતી એ જ ખબર નથી. કારણ કે આને પેટી પહોંચાડી દીધી. અને પેટી પહોંચાડી દીધી એટલે પછી એટલે શું હોય, આ લાલચું છે બધા. દેશના હિત માટે નથી. અન્ન આપણું ખાય છે પણ ગદ્દારી કરે છે. આપણે એને માનવતા રીતે
જય જવાન તરીકે ઉપકાર કરીએ છીએ, પણ આ એનું ભૂલી જાય છે. એટલે એને ભૂલેલો જરૂર જો ધ્યાન નહીં રાખે. હવે આપણે આવતીકાલે આના માટે મોટો કાર્યક્રમ આપવાનો છે, એનું પણ આપણે આયોજન કરી રહ્યા છીએ. તો મોટી સંખ્યામાં જે આપણને સૂચના મળે એ રીતે આપણે સૂચનાનું પાલન કરી અહીંયાથી ગમે આપણું તાલુકાના પ્રમુખ કે જે કોઈ આપણને સૂચના આપશે એ સૂચનાનું આપણે પાલન કરી જે સૂચના મળે તે જે દિશામાં આપણે જવાનું હોય એ દિશામાં આપણે કાલે હમણાં અમે નક્કી કરી એ આપણે એના આગળ આપણે કાર્યક્રમ આપશું. અને આનું તો આપણે નિર્ણય લઈને જ જપીશું, એનાથી પહેલાં જપશું જ નહીં. અસ્તુ ભારત માતા. 23 દિવસથી આ જ પ્રકારનો કાર્યક્રમ ચાલુ હતો. એનામાં આજે કંઈક હવાથી નવો કંઈક વળાંક જોવા મળે. વિચાર મિત્રો પૂછ્યો કેમ છે, સ્વાભાવિક એમ જ કહેવો પડે કે મજા છે, એમ જ કહેવો પડે. બાકી તો હવે મજા તો હજુ પણ મિત્રો તમારી જાત ખાતર આજે આપણા દેશના વડાપ્રધાનનો જન્મદિવસ છે આજની તારીખ, અને સમગ્ર ભારતમાં 4 લાખ જગ્યા ઉપર આજે પીએસસી સેન્ટર ઉપર કાર્યક્રમ હતો. નારી સશક્તિકરણનો કાર્યક્રમ હતો. આજે આખા ભારતની નારીને મજબૂત તંદુરસ્ત બનાવવા માટેનો આખો કાર્યક્રમ હતો. આજનો આવો 2 અઠવાડિયા સુધી કાર્યક્રમ હાલશે. આવનારી પેઢી આપણી મજબૂત થાય એના માટેનો સશક્તિકરણનો કાર્યક્રમ. અને આ જગ્યાએ નારીને કેટલા હદે બેસડીને રોડ ઉપર લઈ જાય, આ 2 બાજુને આપણે સરખામણી કરવાની વાત છે. એક બાજુ નારીને સશક્તિકરણ કરવાનું, 4 લાખ જગ્યા ઉપર કાર્યક્રમ કરવાનું, બીજી બાજુ એ જ સમયમાં આમ નારીને ઢસડીને લઈ જવાનું. આ કેટલા અંશે વ્યાજબી કહેવાય મિત્રો? આ તો ક્યારે ન ચાલે. પોલીસના મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે. જે લોકોને અહીંયાથી લઈ ગયા હોય એને જ્યાં સુધી લઈ નહીં આવો ત્યાં સુધી અહીંયાથી કોઈ જવાનું નથી. તમે ન મૂકવા હોય તો હમણાં જ કહો તો અમે અમારું સ્ટેન્ડ આગળ વધારીએ. અને જે ભાઈઓ વાત કહેતા હતા કે તમારા માટે તો ગોલી ચલાવવી પડે, બંદૂક લેવી પડશે. જો તમારે ગોલી જ ચલાવવી હોય અને બંદૂક ચલાવવી હોય તો અમે એક પણ ગોલી ખાવાના નથી. અમને પણ ગોલી મારતા આવે રહ્યો. તમે હમણાં પીઆઈ એમ કહેતા હતા કે અમને કલેક્ટરનો હુકમ છે, એમ કહેતા હતા કે અમારે કામ કરાવવાની જવાબદારી છે. તમારે કામ કરાવવાની જવાબદારી હોય તો હુકમ મને બતાવો. તમને કલેક્ટરે સૂચના આપી હોય કે આ લેન પૂરી કરાવી દો, આવી સૂચના આપી હોય તો એ લેટર મને આપો. માત્ર તમારે તો અધિકારીઓનું રક્ષણ જ કરવાનું હોય. અધિકારીને કોઈ ખેડૂત હાથ ન લગાવે એનું જ રક્ષણ કરવાનું હોય. થાંભલા ઊભા થાય તો ભલે, અને થાંભલા ઊભા ન થાય તો ભલે. એમાં તમારી કોઈ જાતની જવાબદારી ન હોવી જોઈએ. અને આ કંપનીના અધિકારી થતી તો તમે પહેલાં આવો રહ્યા. એટલે આ તો ક્યારે ચાલે નહીં. અને કંપનીના અધિકારીઓને કહું છું કે લેન જેમ ઊભી કરીએ એ પાછી ઉખેડવી પડશે. તમારે સંઘર્ષથી કાઢવી હોય તો રિટર્ન જવું પડશે. સંઘર્ષથી લેન નીકળવાની નથી. સમાધાન ચાલુ છે, સમાધાનના પ્રયાસ ચાલુ છે, સમાધાન થઈ રહ્યો છે. કલેક્ટરની સૂચના છે તો બી તમારે આવવાની ક્યાં જરૂર પડી? તમારે આજે ને આજે ઊભી કરી લેવાની છે. આ તો ક્યારે ન ચાલે. ધારાસભ્ય અને કલેક્ટરની બેઠક થવાની છે. સંજોગો અનુસાર ધારાસભ્ય વિધાનસભા ચાલુ હોવાને કારણે 2-3 દિવસ લેટ થયો હોય તો લેટ થાય એટલે એનું મતલબ એ કે બેઠક થવાની નથી ને આમ કામ કરી નાખવાનું. જિલ્લાના પ્રમુખ એમ કહેશે કે ભાઈ પેટીમાં બેઠક થશે, છતાંય તમે ફોટા લઈ લીધો સીધા હાલે આવો. એટલે આ તો લેન તમારે ઊભી કરીએ છીએ એ પણ ઉખેડવાની થશે આમ કરશો તો.
જ્યાં સુધી કેટલા લોકોને લઈ ગયા 6-7 લોકોને લઈ ગયા છે, પરત નહીં આવે ત્યાં સુધી હું તો અહીંયા જ રહેવાનું છું. જ્યાં સુધી અહીંયા પરત નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ, બરાબર ને? આવતીકાલે સમગ્ર જિલ્લામાંથી આપણા ખેડૂતો, કારોબારીના ખેડૂતો અહીંયા કણે પહોંચશે. આવતીકાલે સમજો કે આ કંપનીવાળા આમ ધાક ધમકી કરીને લેન કાઢી જશે. લેન કાઢશે નહીં, પણ લેન એને પરત ઉખેડવી પડશે. જો ધાક ધમકી કાઢી હોય તો પરત ઉખેડવી પડશે, જે કંઈ ઊભી કરી હોય. એટલે આ તો નહીં ચાલે. હમણાં પીઆઈ વાત કરી કે હું ફોન કરીને તમને જવાબ આપું. જોઈએ એને જવાબની વાત, નહીંતર તો આપણું અહીંયા જ કાર્યક્રમ અટાણે રાતનો રહેશે. આપણે મિત્રો આવતીકાલે જે ખરેખર આ લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો એની એસપીની પણ જવાબદારી થાય. એટલે આપણે એસપીને તો જાણ કરવી પડશે. જેમ આજે એને હાથ ઉપાડ્યો હોય, કાલ સવારે આપણે પણ પ્રદેશ આગળથી હુકમ મેળવીશું કે ભાઈ અમારે હાથ ઉપાડવું શું કરવાનું. સ્વરક્ષા કરવા માટે તો હાથ ઉપાડવું જ પડશે ને. આપણા ઉપર જ્યારે હાથ ઉપડશે ત્યારે આપણે હાથ ઉપાડવો જ પડશે. આવતીકાલે આપણે પણ પરમિશન મેળવી લેશું, એટલે પછી લડી લેશું આપણે, બરાબર ને? માર આપણે ખાવાનું નથી, માર ખાવાનું નથી. આપણા ખેતરમાં આવે તો મારવાનું છે. આપણે માર ખાઈને બેસી ન રહેવાય. એ પરમિશન લઈ આવે. તમને કલેક્ટરનો હુકમ છે, તમને કલેક્ટરનો હુકમ હોય, અધિકારીઓ ઉપર કોઈ હાથ ન ઉપાડે એનું હુકમ હોય તમારા આગળ. લેન ઊભી કરાવવાનું હુકમ ન હોય તમારા આગળ. એટલે સાંજમાં પણ સમજી લ્યો. અને તમે સવારમાં જે ખાવ રહ્યા ને એ આ ખેડૂતોનો પકવેલો છે, એનું જરાક ભાન રાખવી જોઈએ. એટલે વધારે ચર્ચા આપણે આગળનું ડિસિઝન આપણે જે કંઈ કંપની અને પોલીસ મિત્રોથી જે કંઈ સૂચના હશે એના પછીનું આપણે સ્ટેન્ડ ક્લિયર કરશું. ત્યાં સુધી આપણે આ કાર્યક્રમ અહીંયા આગળ ચાલુ રાખવાનું.